પહેલા તો તમને લોકોને પૂછું કે કોઈ અનુ મલિક જોયો છે? અનુ મલિકને ઓળખો છો કોઈ? અહીંયા ટીવી જોવો છો? હા, નહીં, સિંગર નથી એ, મ્યુઝિક ડિરેક્ટર છે. હા, એ નિલેશભાઈ. હા હા, થોડા થોડા છે. એ પોતે ગાઈ નથી શકતો બરાબર, પણ એની હા મ્યુઝિક ડિરેક્ટર છે. હા, નિલેશભાઈ બરાબર ટીવી જોવો છો. એમાં એક અનુ મલિકનો એક ડાયલોગ છે. અંકલ મલિક. હા, એમાં એક એ અનુ મલિકના છે ને એક બહુ પેટન્ટેડ ડાયલોગ છે. દર વખતે બધી જ વખતે જ્યારે ઇન્ટરવ્યુ કરે કે કોઈક શોમાં જાય તો એમાં એક પેટન્ટેડ એનો ડાયલોગ હોય છે. કયો? અનુ મલિકનો કોઈને યાદ છે? અનુ મલિકનો એક પેટન્ટેડ ડાયલોગ હોય છે. બધા એની મિમિક્રી પણ કરતા હોય છે અનુ મલિકની એ ડાયલોગ થી. ખ્યાલ છે કોઈને? આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી, આગ લાગી દી. બરાબર. કોણે કહ્યું? મેં એટલે કોણ? મને નથી. માધવીબેન બરાબર જુઓ છો. આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી. એવી રીતે આ ટીકા જે છે, જે આજે આપણે એનું અવગાહન કરીશું, વદનાનલ દાસ વલ્લભજી મહારાજની ટીકા છે. સ્વવંશે સ્થાપિતા શેષમ સ્વમાહાત્મ્ય. આ વલ્લભજીએ આગ લગાવી દીધી છે. હા, એટલે એકદમ આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી ટીકા છે. ઓકે, એ બધા શાંતિથી સાંભળજો. બરાબર? કારણ કે અમુક ગોસ્વામી બાળકને નહીં ગમે આ. બરાબર છે? અમુક ગોસ્વામી બાળકોને નહીં ગમે આ ટીકા, કારણ કે એમના માટે આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી છે. અને એમાં ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ થઈ જાય છે. કેમ કે આજના સમયમાં વૈષ્ણવો, આપણે વૈષ્ણવો અને ગોસ્વામી બાળકો શું ક્લેમ કરી રહ્યા છે? જુઓ કે મહાપ્રભુજીનો સર્વ મહાત્મ્ય, અશેષ મહાત્મ્ય, મહાપ્રભુજીનો સર્વ સંપૂર્ણ મહાત્મ્ય કોનામાં સ્થાપિત કરેલો છે? મહાપ્રભુજીનો સંપૂર્ણ મહાત્મ્ય કોનામાં સ્થાપિત કરેલો છે? આ નામ પ્રમાણે સ્વવંશમાં. કારણ કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય એમ કહ્યું છે. એટલે મહાપ્રભુજીનો જે વંશ છે વલ્લભકુલ, એ વલ્લભકુલના અંદર મહાપ્રભુજીનો આખો સંપૂર્ણ મહાત્મ્ય જે છે સ્થાપિત મહાપ્રભુજીએ કરેલો છે. એટલે અમે બધા જ વલ્લભ, અમે બધા વલ્લભ. જો શું કહે છે આપણને. અને આપણે વૈષ્ણવ પણ એમ કહે છે, આપણે વૈષ્ણવ પણ એમાં હા મિલાવીએ છીએ કે અમે બધા વલ્લભ. વલ્લભ कुल में सबे, મને અગ્નિ कुल में सबे अग्नि स्वरूप, વલ્લભ कुल में सबे वल्लभ स्वरूप. બરાબર કે નહીં? કહીએ છે કે નહીં? બધા માર્કેટિંગ કેટલું કરે છે. વલ્લભ कुल में सबे वल्लभ रूप, હા, અગ્નિ कुल में सबे अग्नि स्वरूप, બધા જ અગ્નિના સ્વરૂપ છે. એટલે તમે બધા અમને વલ્લભની જેમ ટ્રીટ કરો. અને તેથી કરીને વૈષ્ણવમાં એક ભ્રાંતિ ફેલાઈ ગઈ છે કે મહાપ્રભુજી જેવા જ આ બધા મહાપ્રભુજીના વંશ છે. અને મહાપ્રભુજી બોલે કઈ રીતે? મહાપ્રભુજીના વંશ દ્વારા. આ પ્રકારની એક મિથ્યા ખ્યાલ નથી ક્યાંથી આ પ્રકારની સમજ કેળવાઈ ગઈ છે આપણા સર્વના માઇન્ડમાં. અને અમુક ગોસ્વામી બાળકોના માઇન્ડમાં પણ આ એક પ્રકારની ભ્રાંતિ ડેવલપ થઈ ગઈ છે કે અમારા વંશમાં, અમારામાં મહાપ્રભુજીનો સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપિત કર્યો છે, તેથી કરીને અમે બધા જ વલ્લભ. કારણ કે પાછું ખેલના દિવસોમાં પણ એક ધમાર આવે છે. કઈ?
બાલક સબ બ્રહ્મ જાનીએ. લક્ષ્મણ કુલ ગાઈએ. હા, શ્રી લક્ષ્મણ કુલ ગાઈએ બાલક સબ બ્રહ્મ જાનીએ. બરાબર છે, બધા બાલક બ્રહ્મ, બાલક સબ બ્રહ્મ જાનીએ. શ્રી લક્ષ્મણ કુલ ગાઈએ, રાગ બિલાવલ ની અંદર આ દિવસોમાં ગવાય છે. પેલું હોળી દંડા રોપણી શરૂ થાય અને જ્યારે અમારા ઘરમાં કોઈક બાળકનો ઉત્સવ આવતો હોય, દંડા રોપણી પૂર્વે અથવા તો દંડા રોપણી પછી, દંડા રોપણી પછી, પૂર્વે નહીં, તો એમાં રાગ બિલાવલમાં આ ગાવાનો એક પ્રકાર છે. કોઈ પણ વલ્લભકુલ બાલકનો ઉત્સવ આવે, જેમ કે અમારા ત્યાં તૃતીય ઘરમાં ગિરધરજી 120 વચનામૃત વાળા ગિરધરજીનો ઉત્સવ આવે છે, અથવા પક્ષીવારે શ્રી વદભૂષણલાલજીનો ઉત્સવ, ત્યાં અમે અચૂક ગઈએ શ્રી લક્ષ્મણ સુત ગાઈએ. અથવા કોઈ બી બીજો બાળકોનો જન્મદિવસ આવે, ઉત્સવ આવે, આ દરમિયાન વસંતના દિવસોના દરમિયાન દંડા રોપણી પછી, તો શ્રી વલ્લભકુલ લક્ષ્મણ સુત ગઈએ છે. એનો મિસયુઝ શું કરે છે કે જોયું, લક્ષ્મણ સુત ગાઈએ એમાં બાલક સબે બ્રહ્મ જાની. એટલે અમે બધા જ પુરુષોત્તમ, અમે બધા જ વલ્લભ, અમને વલ્લભ કહેવાનું. અમુક તો વલ્લભાચાર્યજીનું નામ પણ યુઝ કરે પાછું, નામ હોય વલ્લભ, સમજો હો, પણ માર્કેટિંગ એવું કરે કે જાણ વલ્લભાચાર્યજી હોય, પાછળ આચાર્ય જ લગાડવાનું ને ખાલી. એટલે એક વૈષ્ણવમાં એક ભ્રાંતિ, અને અમુક વલ્લભ કુલમાં આવી ભ્રાંતિ જો કદાચિત હોય કે અમે બધા જ વલ્લભ સ્વરૂપ, અમારામાં સંપૂર્ણ મહાત્મ્ય છે, કેમ કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય હસ, તો એની ટીકા આજે એ નામની જે ટીકા અત્યારે જે હું લઈ રહ્યો છું, વદનાનંદ દાસ શ્રી વલ્લભજીની 6ઠ્ઠી ટીકા, એમાં બધા જ પ્રશ્નોનો ઉત્તર આવી જશે. એકદમ ધ્યાનપૂર્વક સાંભળજો કઈ રીતે આવે છે, એકદમ બરાબર. કેમ કે આ આગ લગાદી ટીકા છે, બરાબર. જો એ સેન્સે એકદમ આગ લગાવી દે એવી ટીકા છે. જો શું કહે છે, કારણ કે સર્વોત્તમ સ્તોત્રનો ટોપિક ચાલી રહ્યો છે, તેથી લઈ રહ્યો છું. ઉત્થાનિકાની અંદર શું કહે છે, ટીકા શરૂ કરતા પહેલા કહે છે કે નનુ વંશીયાનામ તથા સામર્થ્યાભાવાત કથમ તત્પ્રચારઃ ઇતિ અતઃ આહુઃ. પૂર્વનું નામ કયો હતો? સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય. નામ પહેલા કયો નામ હતો? બોલો, પહેલો કયો નામ હતો? ભૂમિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા. ભૂમિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય પિતા, બરાબર. તો એમાં શું કહેવામાં આવ્યું કે મહાપ્રભુજીએ ભૂમિ ઉપર પુષ્ટિ સંપ્રદાયના પ્રચાર કરવા માટે પોતાના વંશનો સ્થાપન કર્યો, પોતાના વંશને વધાર્યો. કોના માટે? કયું પ્રયોજન માટે? ભૂમિ ભક્તિ પ્રચારૈક. ભૂમિમાં પુષ્ટિ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય, જેથી કરીને જે દૈવી જીવો આસુરી સૃષ્ટિ સાથે ભળી ગયા હતા અથવા તો ભળવા જઈ રહ્યા હતા, એવી દૈવી સૃષ્ટિ જે છે એ પુનઃ જે શ્રી કૃષ્ણની સેવામાં લાગી જાય, જોડાઈ જાય. એવા પ્રચાર પ્રસારના પ્રયોજનથી શ્રી મહાપ્રભુજીએ પોતાનો વંશ જે છે તે પ્રકટ કર્યો, જેથી કરીને એ વંશ પુષ્ટિ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરી શકે, બરાબર. અને જેનો આશ્રય લઈને ઘણા બધા અમુક વલ્લભ કુલ બાળકો અને આપણે બધા વૈષ્ણવો ભ્રાંતિમાં જીવી રહ્યા છે કે તેથી કરીને જોયું, બાલક સબે બ્રહ્મ જાનીએ ધમારમાં પણ આવે છે, અને અસ્મત કુલમ નિષ્કલંકમ ઇત્યાદિ, એમાં પણ અમારા કુલને નિષ્કલંક કહેવામાં આવ્યું છે. જોયું, એટલે અમે બધા જ મહાપ્રભુજી, બધા જ વલ્લભ, અને અમે બધા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. આ જે ભ્રાંતિ જે આવી રહી છે
તે ભ્રાંતિનો હવે પૂર્ણ નિરસન જે છે તે આ ટીકાકાર કરી રહ્યા છે વલ્લભજી. તો વલ્લભજી શું કહે છે કે ભાઈ નનુ વંશીયાનામ તથા સામર્થ્યાભાવાત કથમ તત્પ્રચારઃ. એટલે કે આ વંશમાં મહાપ્રભુજીએ વંશની ઉત્પત્તિ કરી, બહુ સરસ, આનંદ. અને કેમ કરી તો કહી રહ્યા છે કે ભાઈ પુષ્ટિ સંપ્રદાયનો પ્રચાર કરવા માટે. ખૂબ સુંદર વાત છે, બરાબર. પણ કોઈકને એવો પ્રશ્ન થાય કે ભાઈ નનુ વંશીયાનામ તથા સામર્થ્યાભાવાત, ભાઈ વંશમાં પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર કરવાનું કદાચ સામર્થ્ય નહીં હોય. જો વાત સમજો, સામર્થ્ય પેલું પુરુષોત્તમનું સામર્થ્ય નહીં. કેવું સામર્થ્ય? પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો, પુષ્ટિ માર્ગીય સેવા, પુષ્ટિ માર્ગીય ભક્તિ, પુષ્ટિ માર્ગીય સમર્પણ, આનો આચાર્યનો પ્રચાર પ્રસાર, સિદ્ધાંતનો પ્રચાર પ્રસાર કરવામાં કદાચ સામર્થ્યનો જો અભાવ આવી એવું કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આમનામાં શું સામર્થ્ય, વંશમાં શું સામર્થ્ય છે કે એ લોકો એમ કરી શકે સામર્થ્ય, તો એ સામર્થ્યને જણાવવા માટે હવે પછીનું નામ કહેવામાં આવે છે સવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય. તો કહી રહ્યા છે કે ભાઈ હવે પછીનું નામ જે છે તે સમજશે, તેને સંશયનું નિરાકરણ થઈ જશે તેને માટે. તો કથમ તત્પ્રચાર, જો સામર્થ્ય જ ન હોય, પોતાના વંશમાં પ્રચાર પ્રસાર, સિદ્ધાંતના પ્રચાર પ્રસારનો સામર્થ્ય જો ન હોય, તો પછી પુષ્ટિ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કઈ રીતે થશે આગળ જતા. તેથી કરીને હવે પછીનું નામ કહેવામાં આવે છે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય. હવે આપણા બધા લોકોને એક ભ્રાંતિ થઈ જાય કે જોયો અહીંયા તો બધા બાલક સબે બ્રહ્મ જાનીએ, શ્રી લક્ષ્મણ કુલ ગાઈએ. તો હવે જુઓ, એનો હવે ટીકા કહી રહ્યા, એને એ ટીકામાં હવે આજ્ઞા કરી રહ્યા છે આગળ વલ્લભજી. સ્વભૂતેષુ પુત્ર પૌત્રાદિ રૂપ વંશે, સ્વભૂતેષુ પુત્ર પૌત્રાદિ રૂપ વંશે સ્થાપિતમ અશેષમ નમામિ હૃદયે શેષે ઇતિ કારિકોક્તમ સ્વહૃદયસ્ય અંતરંગ લીલાધારત્વેન યત શેષત્વમ તદ્વ્યતિરિક્તમ સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય તાવન્માત્રમ નામદાનેન જનોદ્ધાર રૂપ માહાત્મ્યમ યેન તાદૃશઃ ઇતિ અર્થઃ. અરે ભાઈ જો કેટલો સુંદર અર્થ કરી રહ્યા છે વલ્લભજી. ધ્યાનપૂર્વક બધા સાંભળજો, કારણ કે અનુમલિકને યાદ કરો, આગ લગાવી દેશે. જો શું કહે છે, શું શબ્દ શું જો વાપર્યો છે, જો સ્વ વંશે સ્થાપિત અશેષ મહાત્મ્યમ. આ સંધિ વિચ્છેદ કરો તો આવી રીતે થાય ને, સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મ્ય, બરાબર. તો અશેષ શબ્દ એટલે શું? તો અશેષ શબ્દનો અર્થ શું? તો ત્યાં અશેષ શબ્દનો અર્થ જનરલી બધા મુખ્ય ટીકાકારો એમ કહે છે કે ભાઈ સંપૂર્ણ, બરાબર છે, પૂર્ણ મહાત, સંપૂર્ણ મહાત. અશેષ એટલે શેષ રહિત, શેષ એટલે અંશ, અને અંશથી રહિત એટલે અંશી, એટલે કે સંપૂર્ણ, બરાબર છે. તો અશેષ મહાત્મ્ય એટલે સર્વ મહાત્મ્ય, સંપૂર્ણ મહાત્મ્ય. તો ત્યાં જનરલી બધા ટીકાકાર શું કહે છે કે ભાઈ હા, સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપિત કરેલો છે મહાપ્રભુજીએ પોતાના વંશમાં. પણ બધા ટીકાકારો એક મતે કહી રહ્યા છે કે વંશપદ એટલે માત્ર પુત્ર પરક જ. વંશપદથી પુત્ર એટલે કે ગુસાઈજી એટલે શ્રી ગોપીનાથજી
અને શ્રી ગુસાઈજી પરક જ લેવો. બધા જ ટીકાકારો જોઈ લો. વંશ એટલે વંશ પરંપરા નહીં. બધા જ ટીકાકારો અહીંયા આગળ એક મતે કહી રહ્યા છે. જો અને આ ટીકાકાર શું કરે છે તો હું તમને જણાવે તો બહુ જ આગ લગાવી દીધી છે આ ટીકાકારે તો. પણ બધા જ ટીકાકારો આ નામની ટીકા જે કરનાર જેટલા પણ છે, ગોકુલનાથજી, હરિરાયજી, રઘુનાથજી, વદનાનંદદાસ વલ્લભજી, બધા જ ટીકાર એક મતે કહી રહ્યા છે કે વંશ શબ્દ પરંપરાને નહીં, વંશ શબ્દમાં વંશ શબ્દનો અર્થ એટલો જ લેવો કે ત્યાં પુત્ર પરક જ ગણવું. એટલે કે ગોપીનાથજી અને ગુસાઈજીમાં જ આ સંપૂર્ણ મહાત્મ્ય પરિસ્થાપિત કરેલો છે શ્રી મહાપ્રભુજી. અન્ય કોઈમાં નહીં. નિષિદ્ધ છે, અન્ય કોઈમાં નહીં. બાલક સબે બ્રહ્મજાનીય નહીં. બાલક સબે બ્રહ્મજાની એવું નથી ભાઈ. અહીંયા માત્ર ગોપીનાથજી શ્રી ગુસાઈજીમાં જ સંપૂર્ણ મહાત્મ્ય. કેમ કે શ્રી મહાપ્રભુજીનો પણ વચન છે કે આમને તું મારું સ્વરૂપ જ જાણ. વાર્તા સાહિત્યમાં આવે છે, નિજ ઘરુ વાર્તાની અંદર, કે શ્રી ગુસાઈજીને તું શું કરીને જાણે છે? તો એમણે હા શું કરીને જાણે છે? તો કહે છે કે એ તો આપના પુત્ર છે. તો કે નહીં, મારું સ્વરૂપ જાણ. અશેષ મહાત્મ્ય. પણ કોના અંદર સ્થાપિત? વંશ પરંપરાની અંતર્ગત નહીં. માત્ર ને માત્ર ગોપીનાથજી શ્રી ગુસાઈજીમાં જ પૂરતું. આ બધા ટીકારો વાંચી લો, બધા ટીકાકારની ટીકા, એમાં એ જ લખેલું છે. તો અશેષ શબ્દનો અર્થ અહીંયા કરી રહ્યા છે બધા ટીકાકાર સંપૂર્ણ. પણ આ ટીકાકાર કંઈક બીજું જ અર્થ કરી રહ્યા છે. જો આ જે અહીંયા આપણે લઈ રહ્યા છે વલ્લભજી, હવે એ શું કહી રહ્યા છે? તો આ તો ખબર પડી ગઈ ને કે અશેષ મહાત્મ્ય જો સંપૂર્ણ અર્થમાં લઈએ કે અશેષ એટલે સંપૂર્ણ મહાત્મ્ય, તો એ માત્ર ખાલી ગોપીનાથજી ગુસાઈજીમાં જ છે, અન્ય કોઈમાં નથી. બરાબર. હવે આ ટીકાકાર અશેષનો અર્થ શું કરી રહ્યા છે? અશેષનો અર્થ અહીંયા આ ટીકાકાર અલગ કરી રહ્યા છે, સંપૂર્ણ નથી કરી રહ્યા. અશેષ એટલે સંપૂર્ણ નહીં વલ્લભજીના પ્રમાણે. અશેષ એટલે જે શેષાત્મક હૃદય ન હોય જેનું, એ અશેષ. અને શેષાત્મક હૃદય એટલે કે મહાપ્રભુજીએ સુબોધનીના અંતર્ગત દશમ સ્કંદ સુબોધનીની શરૂઆતમાં પ્રથમ જે કારિકા લખી, મંગલાચરણ રૂપી કારિકા, નમામિ હૃદયે શેષે, એમાં જે શેષ શબ્દ છે, શેષ શબ્દ વાપરે છે. જો કેમ મારો હૃદય, અમારો હૃદય જે શેષરૂપ હૃદય છે, એવું શેષરૂપ હૃદય જે કૃષ્ણને લીલાનો આધાર છે. અમારું હૃદય, ગોલોક તો ઠીક છે, પણ અમારું હૃદય પણ કૃષ્ણની લીલામાં અંતરંગ લીલાનો આધાર છે. એટલે અમારા હૃદયમાં બિરાજીને કૃષ્ણ જે છે લીલા કરી રહ્યા છે. આ મહાપ્રભુજીના વચન છે. નમામિ હૃદયે શેષે આપણે મંગલાચરણ કરીએ, પણ એનો અર્થ સમજો. અમારા હૃદયની અંદર એટલે મહાપ્રભુજીના હૃદયમાં જે શેષરૂપ હૃદય છે, કેમ કે જેવી રીતે વૈકુંઠમાં જેમ નારાયણ શેષ ઉપર પોઢે છે, હંમેશા શેષરૂપ શૈયા ઉપર પોઢે છે, એવા વૈકુંઠ સ્થિત નારાયણ જેવી રીતે પોઢી રહ્યા છે, એક શેષ ઉપર પોઢી રહ્યા છે નારાયણ, એવી રીતે જે મૂળ રૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ, એ પણ અમારા ભક્તરૂપ હૃદય, જે સર્વાત્મ ભાવ રૂપી, જે હૃદયમાં અહમ નિરુદ્ધો રોધેન, અહમ નિરુદ્ધો રોધેન, જે નિરોધ લક્ષણની અંદર શ્રી મહાપ્રભુજી એક્સેપ્ટ કર્યું છે કે અમારું હૃદય એક
સર્વાત્મ ભાવ વાળું એક હૃદય છે કે જેની એ હૃદયમાં શ્રી કૃષ્ણ અનંત લક્ષ્મીઓથી સેવ્યમાન અનંત શેષ રૂપ એવા જે અનંત લક્ષ્મીથી, ત્યાં તો ખાલી એક લક્ષ્મીથી સેવ્ય છે વૈકુંઠમાં તો, પણ અહીંયા અમારા હૃદયમાં અનંત લક્ષ્મીઓથી સેવિત એવા શ્રી કૃષ્ણ અમારા શેષ રૂપ હૃદયમાં બિરાજમાન છે. શેષ રૂપ એટલે જે શ્રી કૃષ્ણનો રહેવાનું સ્થાન હોય એને શેષ કહેવાય. શ્રી કૃષ્ણ જેમાં બિરાજમાન હોય એને શેષ કહેવાય. જેવી રીતે વૈકુંઠમાં, જેવી રીતે નારાયણ શેષમાં શયન કરતા હોય છે નિત્ય, એવી રીતે પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સર્વાત્મ ભાવ વાળા હૃદય વાળા જે ભક્તો છે એમના હૃદયમાં રહીને પુષ્ટિ પુરુષોત્તમ અનંત લક્ષ્મીઓથી સેવ્યમાન જે શ્રી કૃષ્ણ છે તે ક્રીડા કરે છે. એવું અહીં શેષ રૂપ હૃદય જે છે તે અહીંયા કહી રહ્યા છે કે એ શેષ અહીંયા અર્થ આવી રહ્યો છે. એટલે કે સવંશે સ્થાપિત અશેષ, જો અશેષ એટલે કે જે શેષ નથી એવા. અને શેષ એટલે કોણ? શેષ એટલે અહીંયા શેષ એટલે સર્વાત્મ ભાવ વાળા ભક્તોના હૃદય. પ્રભુનું હૃદય નહીં, ભક્તોનું હૃદય. બરાબર છે? પ્રભુનો હૃદય નહીં, ભક્તોનો હૃદય. કેમ કે ભક્તમાં ભગવાન વસે છે. તો જે શેષ રૂપ હૃદય મહાપ્રભુજીનો એ અહીંયા કહી રહ્યા છે શેષ શબ્દ. અને શબ્દ છે અશેષ. શેષ નથી શબ્દ, અશેષ શબ્દ છે. એટલે કે જેનામાં આવું સર્વાત્મ ભાવ વાળું હૃદય હજુ થયું નથી એ બધા જે જીવો છે તે. ખ્યાલ આવ્યો? તો શું કહી રહ્યા છે હવે જો કે ભાઈ અશેષ શબ્દ જે છે સંપૂર્ણ અર્થ નહીં કરવો. અશેષ શબ્દનો અર્થ શું કરવો? તો કહી રહ્યા છે નમામિ હૃદય શેષે ઇતિ કારિકોક્તમ સ્વહૃદયસ્ય અંતરંગ લીલાધારત્વેન યદ શેષત્વમ. જે શેષ રૂપ જે લોકોના હૃદય છે, આપણા છે શેષ રૂપ હૃદય છે? આપણા હૃદય શેષ રૂપ? બોલો, આપણા જેવી વ્યક્તિઓમાં શેષ રૂપ હૃદય છે? સર્વાત્મ ભાવ વાળા જે હૃદય હોય એને શેષ રૂપ હૃદય કહેવાય. કારણ કે શ્રુતિમાં, ઉપનિષદમાં, વેદમાં, ગીતામાં ઇત્યાદિ નાહમ વેદૈ ન તપસા ન દાનેન નિજ્જયા ઇત્યાદિ ભક્ત્યાત્વનન્યયા શક્ય. અને ભૂમાધિકરણની અંતર્ગત યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ સ્વે મહિમને પ્રતિષ્ઠિત. છાંદોગ્ય ઉપનિષદની અંદર કહે છે સર્વાત્મ ભાવ વડે મને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણ વિપશ્ચિતા. આ બધામાં સર્વાત્મ ભાવ વાળા હૃદય વાળા જે ભક્તો છે એને અહીંયા કહેવામાં આવ્યા છે આ શ્રુતિ વચનો દ્વારા. આવું સર્વાત્મ ભાવ વાળું જેનું હૃદય હોય તેમાં ભગવાન બિરાજમાન હોય છે સાક્ષાત. જેવી રીતે ગજ્જન ધાવન મહાપ્રભુજી તો છે જ, કેમ કે મહાપ્રભુજી તો નિરુદ્ધ લક્ષ્મણ કહી જ રહ્યા છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગતઃ. તો અમારું તો હૃદય નિરુદ્ધ છે. અને સાથે સાથે મહાપ્રભુજીના જે 84 વૈષ્ણવની અંદર અંતર્ગત પણ જે મને ગજ્જન ધાવન છે, રાજા આસ્કરણ જે છે ઇત્યાદિ, એ લોકોના પણ હૃદય શેષ રૂપ હૃદય છે. પણ ભાઈ બધાને શેષ રૂપ હૃદય ન પણ હોય, શું કરશું? જે લોકોનું શેષ રૂપ હૃદય ન હોય એનું શું કરવું? હવે એના માટે જો આગળ શું કહી રહ્યા છે કે જે લોકોનું શેષ રૂપ હૃદય ન હોય, યત શેષત્વમ તદ વ્યતિરિક્તમ, એવા જે શેષ રૂપ હૃદય જેનું ન હોય, અશેષ, જો અર્થ એકદમ બ્યુટીફુલ અર્થ કરી રહ્યા છે, જે શેષ રૂપ હૃદય ન હોય જેનું, એવા અશેષ જનો જે છે, હજુ સર્વાત્મ ભાવ નથી સિદ્ધ થયો, હજુ સાધન દશામાં જ, બરાબર? એમનો ઉદ્ધાર કેવી રીતે કરવો?
જે લોકો સાધન દશામાં છે, જે લોકોના હૃદય હજુ પણ પ્રેમ આસક્તિ વ્યસન સુધી પહોંચી નથી શક્યા, જે લોકો હજુ પૂર્ણ નિરુદ્ધ અવસ્થામાં પહોંચી નથી શક્યા, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ જે લોકો હજુ સિદ્ધ નથી થઈ, એ લોકોનો ઉદ્ધાર કરવો કઈ રીતે? તો કહી રહ્યા છે એવા લોકોને ઉદ્ધાર કરવા માટે સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય, એવા લોકોને ઉદ્ધાર કરવા માટે સ્વ, આ સ્વવંશે થયું ને, જે પેલું સ્વ શબ્દ આવ્યો ને, સ્વવંશે માં સ્વ શબ્દ, એ સ્વ શબ્દ મહાપ્રભુજી પરક છે. તો સ્વ એટલે કે મહાપ્રભુજીના જ કેવલ ઉપદેશ, એટલે કે મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ, તત્વાર્થ નિબંધ, સુબોધની, ભાષ્યાદિ ગ્રંથ, એ ઉપદેશ દ્વારા જ, જો સસ્ય ઉપદેશેન, એ મહાપ્રભુજી મૂળ જે મહાપ્રભુજીના ઉપદેશ છે, એ ઉપદેશ દ્વારા જ જનોદ્ધારાર્થમ, આવા લોકો જે લોકોના અશેષ હૃદયો છે, હજુ સાધન દશામાં છે બાપડાઓ, મારા જેમ તમારા જેમ, બરાબર, એ લોકોનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજીનો જ કેવલ માત્ર ઉપદેશ, સસ્ય ઉપદેશે, આ ઉપદેશ દ્વારા જ અમારો ઉદ્ધાર થશે, એવું કહેવાનો આશય છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત. આ કઈથી ક્યાં લાવી ગયા? જો મહાપ્રભુજીનો ઉપદેશ દ્વારા જ જે લોકો અશેષ હૃદય વાળા છે, સંપૂર્ણ નહીં હો, અશેષ હૃદય વાળા છે, જે લોકોનો હજુ આસક્તિ સિદ્ધ નથી થઈ, વ્યસન સિદ્ધ નથી થયું, એવા લોકોનો ઉદ્ધાર કેવી રીતે કરવો? તો કે સ્વસ્ય ઉપદેશ, મહાપ્રભુજીના ઉપદેશ દ્વારા સિદ્ધ થશે જનોદ્ધાર. હવે પ્રશ્ન થાય કે કોણ કરશે આ બધા લોકોનો ઉદ્ધાર? કરશે કોણ? મહાપ્રભુજીના આસુર વ્યામોહ લીલા તત્પશ્ચાત જે લોકોને અનન્ય આસક્તિ છે મહાપ્રભુજીના ઉપદેશમાં, તે લોકોને તો મહાપ્રભુજીનો તિરોભાવનો કોઈ પણ પ્રકારનો અનુભવ થતો નથી, એમને માટે સાક્ષાત મહાપ્રભુજી વિદ્યમાન છે જ. પણ જે લોકોમાં યત્કિંચિત મોહ છે, યત્કિંચિત લોકાસક્તિ છે, મારા તમારા જેવામાં, બરાબર, મને તો પૂર્ણ આસક્તિ હજુ થઈ નથી, હજુ મને પણ મારામાં લોકાસક્તિ છે. જે લોકો લૌકિક આસક્તિ વાળા છે, એ લોકો માટે તો એમને એવું લાગે કે મહાપ્રભુજી અત્યારે વિદ્યમાન નથી, તિરોભાવ થઈ ગયો છે મહાપ્રભુજી, બરાબર. તો એવા લોકો માટે હવે ઉદ્ધાર કરવો કઈ રીતે? તો કહી રહ્યા છે કે મહાપ્રભુજીએ સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય તાવન માત્રમ નામદાનેન જનોદ્ધાર રૂપ મહાત્મ્ય યેન તાદૃશ. તેથી કરીને મહાપ્રભુજીએ પોતાનો પુત્ર પૌત્રાદિ રૂપ વંશ પ્રકટ કર્યો. પુત્ર પૌત્રાદિ રૂપ, વાત સમજો, પુત્ર પૌત્ર આદિ વંશ, પુત્રી અને સ્ત્રી રૂપ વંશ નહીં હો, બધાને મરચા લાગવાના છે. એ આગળ કહેશે વલ્લભજી, હું નથી કહેતો, વલ્લભજી આગળ કહેશે. પુત્ર પુત્રાદિ રૂપ વંશ માં આ મહાત્મ્ય સ્થાપિત કરે છે. અશેષ મહાત્મ્ય, પેલું સંપૂર્ણ મહાત્મ્ય નહીં. ફરીથી સમજો, જે બધા ક્લેમ કર્યા છે કે હું બ્રહ્મ, હું પુરુષોત્તમ, હું વલ્લભ, એવું નહીં હો. એ તો નાક પાડી દીધી સીધી ઘસીને વલ્લભજીએ કે નથિંગ ડુઈંગ, સંપૂર્ણ સંપૂર્ણ કઈ નથી અહીંયા, બરાબર છે. પણ કઈક મહાત્મ્ય સ્થાપિત કરેલો છે મહાપ્રભુજી, એ તો સિદ્ધ થાય છે એમના પુત્ર અને પૌત્ર આદિ રૂપ વંશમાં, એ તો છે, બરાબર વાત છે એમની. પણ કયા પ્રકારનો મહાત્મ્ય હમણાં જોઈએ આપણે. પણ વાત એ છે કે એ જોતા પહેલા એક વાતની સ્પષ્ટતા હું તમને કરી લઉં. અહીંયા પુત્ર પૌત્રાદિ રૂપ વંશ છે, એટલે કે પુત્રમાં અથવા પૌત્રમાં આ યત્કિંચિત મહાત્મ્યનો જે છે તે ત્યાં પરિસ્થાપન છે મહાપ્રભુજી દ્વારા. પુત્રી કે સ્ત્રીમાં નહીં. જો ક્યાં લખેલું છે, જો કહી રહ્યા છે તદ
અનધિકારવતી સ્ત્રી પુત્ર્યાદૌ ન તત્સ્થાપનમ ઇતિ જ્ઞેયમ. નીચે જ છે, સ્ત્રીમાં નહીં એટલે કે બહુજીમાં નહીં, બેટીજીમાં નહીં. ક્લિયર જ કહી રહ્યો છું. જેને ખોટું લાગે ને ખોટું લાગે, અહીંયા લખ્યું છે એટલે હું કહી દઉં છું. બેટીજીઓમાં નહીં, બહુજીઓમાં નહીં. નહીં એટલે નહીં, બરાબર. તદ અનધિકારવતી સ્ત્રી પુત્ર્યાદવ. આ મહાત્મ્યનું જે સ્થાપન મહાપ્રભુજીએ કેવલ અને કેવલ માત્ર સ્વપુત્ર પુંસત્વ છે. અહીંયા આગળ અહીંયા પુંસત્વનું વર્ણન છે. પોતાના પુત્રમાં પૌત્રાદિ રૂપ વંશમાં છે, સ્ત્રી પુત્રી આદિમાં નહીં. નો, બેટીજી બહુજીમાં નહીં. જે બેટીજી બહુજી એમ કહે છે તમે ગુરુ, ખોટી વાત. નહીં, ગુરુદ્વાર નથી, બરાબર છે. હા, ગુરુદ્વાર નથી, પણ અધ્યયન અધ્યાપન ઇત્યાદિ કરાવી શકે છે, તો કોઈ પણ કરાવી શકે, બરાબર. પણ ગુરુદ્વાર નથી. નો, બરાબર. અહીંયા લખેલું છે એટલે કહી રહ્યો છું ભાઈ, હું મારા મનનું નથી કહી રહ્યો. કેમ? કેમ કે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિરહિતમ નરમ. નર શબ્દ નર પદસ્ય અહીંયા નીચે છે, હા લખેલું છે. હું મારા જાતનું ઇન્ટરપ્રિટેશન નથી કરતો. નર પદનો અર્થ શું કરવો? તો નર પદનો અર્થ કરવો પુંસત્વ, એટલે કે પુત્ર અને પૌત્ર. પુત્રી નહીં, સ્ત્રી નહીં. કારણ કે આચાર્ય પરંપરાની અંદર એ ગ્રાહ્ય નથી વૈદિક સનાતન ધર્મના અંતર્ગત. અહીંયા ના પાડી રહ્યા છે. હું કેવી રીતે કહી શકું? હવે અહીંયા ના પાડી રહ્યા છે કે અતઃ નરત્વંતુ અપેક્ષિતમ. હા, નીચે છે વંશપદમ પુંસત્વ પરત્વેન વ્યાખ્યાતમ નતુ પુત્રી પરમ. ક્લિયરલી લખેલું છે. જો વંશપદથી પુંસત્વ મેલ હોવો જોઈએ, અને એ મેલ પુત્ર પૌત્રાદિ રૂપ વંશ હોવો જોઈએ. ક્લિયરલી લખેલું છે. એટલે પેલા કિરીટભાઈજીઓને તો અહીંયાથી નિરસ્ત થઈ ગયા. કિરીટભાઈઓ વલ્લભ વંશ હોવો જ જોઈએ, તો રાઈટ છે. જે લોકો, જે ગોસાઈ બાળકો કહે છે કે વલ્લભ વંશમાં આ મહાત્મ્ય છે, તો એ સાચું બોલી રહ્યા છે. પણ મહાત્મ્ય કેવો? પૂર્ણ પુરુષોત્તમનો મહાત્મ્ય નહીં. એ હમણાં આવશે. હમણાં એ આગ લગાદી આવી જશે હમણાં. એ મહાત્મ્ય નહીં, કંઈક બીજો મહાત્મ્ય સ્થાપિત કરેલો છે. પણ એ મહાત્મ્ય પણ વાત સમજવાની એ છે કે કેવલ અને કેવલ પુત્ર ને પૌત્ર આદિમાં છે, સ્ત્રી અને પુત્રીમાં નથી. પુત્રી વંશમાં નથી કે સ્ત્રી વંશમાં નથી, બરાબર છે. એટલે લાલાજીઓ અને બેટીજીઓનો જે આખો વંશ ચાલે છે એમનામાં નહીં. અહીંયા લખેલું છે એટલે કહી રહ્યો છું. અતઃ નરત્વ ક્યાં ગયું? હા, વંશપદમ. આ વંશપદ આવ્યો ને, સ્વવંશે. તો વંશપદમ પુંસત્તુ પરત્વેન વ્યાખ્યાતમ નતુ પુત્રી પરમ. પુત્રી વંશ નહીં. નો, મેલનો જે વંશ ચાલે એમનામાં, એ જ વંશમાં આ યત્કિંચિત મહાત્મ્યનો પરિસ્થાપન છે. આ ક્લેરિફિકેશન કરીને આપણે આગળ વધીએ. હવે કયો મહાત્મ્ય, કેવો મહાત્મ્ય સ્થાપિત કરેલો છે? પૂર્ણ પુરુષોત્તમ વાળો મહાત્મ્ય કે અમે બાલક સભે બ્રહ્મજાની? પૂર્ણ પુરુષોત્તમ વાળો મહાત્મ્ય સ્થાપિત કર્યો છે પોતાના પુત્ર વંશમાં, પુત્ર પૌત્રાદિ વંશમાં. તો ગુસાઈજી અને ગોપીનાથજી વિશે તો સ્પષ્ટતા છે કે હા, પૂર્ણ પુરુષોત્તમ નું મહાત્મ્ય સ્થાપિત કર્યો છે શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. એ તો બરાબર વાત છે, 101% સાચી વાત છે. કારણ કે બધા ટીકાકારો એક મતે કહી રહ્યા છે, બરાબર.
એટલે ગુસાઈજી, ગોપીનાથજી ગુસાઈજીમાં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણાસ્ય રૂપ મહાત્મ્ય, મહાપ્રભુજીએ સંપૂર્ણ મહાત્મ્ય કેવલ અને કેવલ માત્ર ગોપીનાથજી ગુસાઈજીમાં સ્થાપિત કર્યો છે, અન્ય કોઈમાં નહીં, એમના પછીનો વંશમાં નહીં. બરાબર, એ સ્પષ્ટતા. હવે એમના પછીનો જે વંશ છે, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી તત્પશ્ચાત જે પુત્ર પુત્રાદિ પૌત્રાદિ રૂપ વંશ, મેલ પુંસત્વ, એમનો જે વંશ છે, હવે એમનામાં કયું મહાત્મ્ય સ્થાપિત કરેલું છે મહાપ્રભુજી, હવે એ જોઈએ. તો એ કહી રહ્યા છે કે ભાઈ જનોદ્ધારણ રૂપ મહાત્મ્યમ, જો જન પુષ્ટિ સંપ્રદાયમાં પ્રચાર પ્રસાર કરીને, સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરીને પુષ્ટિ સંપ્રદાયમાં આવેલા જે જીવો છે અથવા નથી એવા બધા જીવોને અંગીકાર કરીને પુષ્ટિ ઠાકોરજીને સોંપીને આ ઉદ્ધાર કરવા રૂપ જે મહાત્મ્ય છે, એ મહાત્મ્યનું સ્થાપન મહાપ્રભુજીએ પોતાના વંશમાં કરેલો છે, એવું મહાત્મ્યનું પરિસ્થાપન છે. તો ચાલો, બધા કહેશે લાલજી જીત્યા, અમે તો એ જ કહેતા હતા. અરે ભાઈ ઉભા રહો, હમણાં લાલજી નથી જીત્યા હજુ, હમણાં એ ચૂંટણી ભરશે, હજુ તો એક ચીપટી ભરશે હમણાં વલ્લભજી, બરાબર છે, આગ લાગી જશે હમણાં. તો કહી રહ્યા છે ઓહો જનોદ્ધારણ રૂપ મહાત્મ્ય, ચાલો ઠીક છે, પણ જનોદ્ધારનું સામર્થ્ય કોના દ્વારા મળ્યું તમને? તો કહી રહ્યા છે સ્વસ્ય ઉપદેશન, મહાપ્રભુજીના કારણે તમારામાં જનોદ્ધાર કરવાનું સામર્થ્ય મળ્યું. તમારામાં સ્વતંત્રતયા સામર્થ્ય નથી, તમારામાં જે સામર્થ્ય આવેલું છે જનોનું ઉદ્ધાર કરવાનું, એ કોના કારણે? જો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતો ભણો અને ભણાવો, કરો અને કરાવો, કૃષ્ણ સેવા કરાવો, કરો પોતે પહેલા કરો અને પછી કરાવો. જો આમ કરતા હો તો તમારામાં મહાત્મ્ય આવશે. જો એમ તમે જ નહીં કરતા હો તો તમારામાં આ મહાત્મ્ય નહીં આવે. તમે સામાન્ય મનુષ્ય જેવા છો. એ વાત હવે વલ્લભજી સ્વયં કહી રહ્યા છે. આગળ જુઓ, હવે ચૂંટણી આવશે, જુઓ. તત્ર તાવદ અંશ સ્થાપનેન અન્યદપી તદ્વારા જનાન ઉદ્ધરતી ગુરુસ્તુ સ્વયમેવ. લાલજી હારી ગયા. જો શું કહે છે કે જનોદ્ધાર રૂપ મહાત્મ્ય એ કઈ રીતે એનું કામ કરશે મહાત્મ્ય? તો કહી રહ્યા છે કે મહાપ્રભુજીનો જે આ જનોદ્ધાર રૂપ મહાત્મ્ય જે છે એ એને જ લાગુ પડશે કે જે લોકો પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો સમજી સમજાવીને અને મહાપ્રભુજીના મૂળ વચનોને સમજી સમજાવીને કરી કરાવીને જનોદ્ધાર કરવા માંગતા હશે તે લોકો જ માત્ર. એટલે એ હેતુ, જનોદ્ધાર હેતુ કેવલ એ હેતુ માટે જ આ મહાત્મ્યનું સ્થાપન છે, અન્ય હેતુ માટે નહીં. તાવદ અંશ સ્થાપને અન્યદપી તદ્વારા જનાન ઉદ્ધરતી. અને એ પણ કન્ડિશનલ છે ને, જો પાવર ઓફ એટર્ની. પાવર ઓફ એટર્ની ખબર છે ને તમને? પાવર ઓફ એટર્ની સમજો કે નહીં? On behalf of that person, the permission is given to the person. એવી રીતે તો પાવર ઓફ એટર્ની મહાપ્રભુજી કોને આપી રહ્યા છે? જનોનો ઉદ્ધાર કરવા માટે પૂરતું જ પાવર ઓફ એટર્ની આપી રહ્યા છે. પોતાના જાતમાં મહાપ્રભુજીનો આચાર્યત્વ સ્થાપિત કરવા માટે નહીં. તાવદ અંશ સ્થાપનેન, અંશી સ્થાપનેન નહીં.
એટલા પૂરતું જ, કેટલું પ્રયોજન પૂરતું સ્થાપન કર્યું છે પાવર ઓફ એટર્ની, કઈ કન્ડિશન માટે આપવામાં આવી છે મહાપ્રભુજી વંશમાં? પુષ્ટિ સંપ્રદાયના મહાપ્રભુજીના સિદ્ધાંતો પોતે અનુસરણ કરે, કરાવે, કહે અને કેવડાવે, અધ્યયન કરે અને અધ્યાપન કરાવે. આટલા પૂરતું જ પાવર ઓફ એટર્ની. જો મહાપ્રભુજીના ષોડશ ગ્રંથો ઇત્યાદિ સિદ્ધાંત સમજાવે નહીં, કરાવે નહીં, તો કોઈ જાતનું મહાત્મ્ય વંશમાં રહેતું નથી, કેમ કે કન્ડિશનલ પાવર ઓફ એટર્ની છે. સમજો વાતને. પાવર ઓફ એટર્ની કન્ડિશનલ છે. અહીંયા બ્લેન્કેટ નથી પાવર ઓફ એટર્ની કે જાઓ તમે જે કરો તે ચાલે, પણ તમારામાં તો અમારું મહાત્મ્ય રહેશે. ચોરી કરો તોય મહાત્મ્ય રહેશે, કોઈક વ્યભિચાર કરો તોય મહાત્મ્ય રહેશે, એમ કઈ પણ કરો મહાત્મ્ય તો રહેશે. એવું નથી ભાઈ. અહીંયા ઘડી જુઓ વલ્લભજી શું કહે છે. તાવદ અંશ સ્થાપનેન અન્યદપી તદ્વારા જનાન ઉદ્ધરતી તાવન માત્રમ નામદાનેન જનોદ્ધારણ રૂપ મહાત્મ્ય. એટલા પૂરતું જ એ કન્ડિશન સેટિસ્ફાય થાય, પાવર ઓફ એટર્ની ત્યારે જ મળે, નહીં તો ન મળે. એટલે ટેમ્પરરી પાવર ઓફ એટર્ની છે. ટેમ્પરરી અને કન્ડિશનલ બંને સમજવું. કેવી જાતની પાવર ઓફ એટર્ની છે? રિસ્ટ્રિક્ટેડ પાવર ઓફ એટર્ની. નંબર 1 રિસ્ટ્રિક્ટેડ એટલે મહાપ્રભુજીના નામે પછી બધું જ ન કરી શકે કે હું મહાપ્રભુજી, મારે જે કેવું હોય તે કરવું, ને મારે કરવું હોય તે કરવું, મારે જે કેવું હોય તે કરવું. નો, અનરિસ્ટ્રિક્ટેડ પાવર ઓફ એટર્ની નથી, રિસ્ટ્રિક્ટેડ પાવર ઓફ એટર્ની. જે મહાપ્રભુજીએ કહ્યું છે એ પ્રમાણે તમારે કેવું પડશે. નંબર 1. નંબર 2 ટેમ્પરરી પાવર ઓફ એટર્ની છે. આગંતુકત્વ મુક્તમ કહે છે, જો આગળ જઈને જ કહે છે આગંતુક પાવર ઓફ એટર્ની છે. તમે જો આ સિદ્ધાંત મહાપ્રભુજીના ન કહેતા હો તો તમારામાંથી છીનવાઈ જશે પાવર ઓફ એટર્ની. તમારામાં ગુરુદ્વાર રૂપત્વ નહીં રહે. રિસ્ટ્રિક્ટેડ પાવર ઓફ એટર્નિટી, ટેમ્પરરી પાવર ઓફ એટર્ની. થર્ડ, કન્ડિશનલ પાવર ઓફ એટર્ની. કન્ડિશનલ પાવર ઓફ એટર્ની એટલે જો કોઈ કન્ડિશન સેટિસ્ફાય થાય, એ કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ પાવર ઓફ એટર્ની મળે, નહીં તો ન મળે. તો કન્ડિશનલ પાવર ઓફ એટર્ની કઈ છે? તો કહી રહ્યા છે કે કેવલ અને કેવલ જનના ઉદ્ધાર માટે, જનોને પતિત કરવા માટે નહીં, ઉદ્ધાર કરવા માટે. જે બિચારા બાપડા સારા છે એને ખરાબ કરવા માટે નથી પાવર ઓફ એટર્ની આપી રહ્યા તમને. જે ખરાબ છે એને સારા કરવા માટે પાવર ઓફ એટર્ની આપી રહ્યા છે તમને. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય પોતામાં કાઢીને પોતાનામાંથી અને બીજાનામાંથી એ કઢાવો, એના માટે પાવર ઓફ એટર્ની છે. પોતે જ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરમાં આપણે બધા લિપ્ત થઈ જઈએ અને પછી આપણને ઉપરથી ઉપદેશ એમ કરે કે ના ના હજુ થાવ તમારે કામી થાવ, તો એ પાવર ઓફ એટર્ની એમનામાં નથી. જો અહીંયા લખેલું છે શબ્દમાં તાવન માત્રમ નામદાને, એટલા માત્ર માટે જ છે પાવર ઓફ એટર્ની, બાકી નહીં. હવે આગળ જો વધારે આગ લગાવે છે. જો ગુરુસ્તુ સ્વયમેવ, આગ લગાવી દીધી. શું કહે છે? આટલું બધું મહાત્મ્ય, યત્કિંચિત મહાત્મ્ય જો બધું જ થાય, બધી પાવર ઓફ એટર્નીની કન્ડિશન સેટિસ્ફાય થાય અને મહાપ્રભુજીનો થોડો જનોદ્ધાર રૂપ મહાત્મ્ય એમનામાં સ્થાપિત થાય, તો પણ કોઈ પણ કન્ડિશનમાં ગુરુ કોણ રહેશે? ગુરુ કોણ રહેશે? બોલો. ગુરુસ્તુ સ્વયમેવ, મહાપ્રભુજી જ ખાલી. ગુરુ એ નહીં બની શકે. એ ગુરુ દ્વાર કહેવાશે, જે ગુરુના સિદ્ધાંત તરફ લઈ જાય. ગુરુદ્વારીથી જે ગુરુ ને તરફ, સાચા ગુરુ તરફ આંગળી ચીંધે અને સાચા ગુરુના સિદ્ધાંતોને પ્રચાર પ્રસાર કરી શકે. બરાબર? તો ગુરુદ્વાર છે.
અને ગુરુદ્વાર પણ ક્યારે બની શકે? જ્યારે પેલી કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ ગુરુદ્વાર બની શકે, નહીં તો ગુરુદ્વાર ન કહેવાય, સામાન્ય મનુષ્ય કહેવાય. ખાલી વંશમાં પ્રકટ થવા માત્રથી નથી ચાલતું. પાવર ઓફ એટર્નીના કન્ડિશન સેટિસ્ફાય થવા જોઈએ, તો પાવર ઓફ એટર્ની મળે. મહાપ્રભુજીના જનોદ્ધાર કરવાની, પ્રચાર પ્રસાર કરવાની પાવર ઓફ એટર્ની. તો ગુરુસ્તુ સ્વયમેવ, આગ લગાવી દીધી. કોઈ ગુરુ નથી, કેવલ મહાપ્રભુજી જ ગુરુ છે. ન ભાવિ ન ભૂતોત્સ્યપી, વલ્લભ નામ ધ્યેય સદૃશો ન ભાવિ ન ભૂતોત્સ્યપી. બરાબર કે નહીં? આવું નથી કહી રહ્યો, અંદર લખેલું છે. હવે કહે છે ચાલો હવે વધારે આગળ આગ લગાવી. તો કહે છે જુઓ, સ્થાપિત પદ કેમ વાપર્યો? જો વાત સમજો. હવે બહુ આનંદની એક લોજિક બતાવું તમને. શું કહે છે વલ્લભજી? નામ શું છે? સ્વવંશે. શબ્દ જો, સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મ્ય. તો સ્વવંશમાં એટલે પોતાના વંશમાં અશેષ મહાત્મ્યનું સ્થાપન. બરાબર. તો સ્થાપન કહેવાની શી જરૂર છે? સીધું એવું જ કહી દો, સ્વવંશે મહાત્મ્ય, અશેષ મહાત્મ્ય. પોતાના વંશમાં અશેષ મહાત્મ્ય છે, અસ્તિ. સ્થાપિત કહેવાની શી જરૂર વધારાનું? સ્થાપિત શબ્દ વાપરવાની શી જરૂર છે? સીધું સીધું ડાયરેક્ટ કહી જ દો, પોતાના વંશમાં અશેષ મહાત્મ્ય છે. સ્થાપિત કર્યું છે એમ કેમ કહેવાની જરૂર છે? છે જ કહી દો ને. વાત સમજમાં આવે છે? સ્વવંશમાં પોતાનો સર્વ મહાત્મ્ય છે એવું કહી દેવો ને. આમ સીધી રીતે કહો ને, આમ આડકતરી રીતે આમ કરીને કેમ કહો છો કે સ્થાપિત કરેલો છે એમ? સ્થાપિત શબ્દ કેમ વાપર્યો? સીધી રીતે કહી દો, સ્વમહાત્મ્ય અશેષ, સ્વવંશે અશેષ મહાત્મ્ય અસ્તિ. કહી દો એવું. સ્થાપિત શબ્દ જરૂરી નથી અહીંયા. આવી સમજમાં? સ્થાપિત કેમ વાપર્યો શબ્દ? તો અહીંયા કહે છે સ્થાપન કર્યું. સ્થાપન કર્યું એવા શબ્દોનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે વસ્તુમાં ધર્મ આગંતુક ધર્મ હોય ત્યારે. એટલે કે વસ્તુમાં સદાય આવો ધર્મ વિદ્યમાન ન રહેતો હોય પરમેનન્ટલી, પણ ટેમ્પરરી બેઝિકમાં ક્યારેક ક્યારેક આવે અને ક્યારેક ક્યારેક જતો રહે. આવે જાય, આવે જાય, આવે જાય, આવે જાય. આવા ધર્મો, આગંતુક ધર્મો જો હોય તો એ લોકો માટે એમ કહેવાય કે હા, અહીંયા ધર્મ સ્થાપિત થયો, અહીંયા ધર્મ અસ્થાપિત થયો, અહીંયા ધર્મ સ્થાપિત થયો, અસ્થાપિત થયો, ગયો આયો, ગયો આયો, ગયો ધર્મ. જનોદ્ધાર કરવાનો જે ધર્મ જે વંશમાં છે એ આગંતુક છે, ટેમ્પરરી છે. પરમેનન્ટ પાવર ઓફ એટર્ની નથી, ટેમ્પરરી પાવર ઓફ એટર્ની. એ કહેવા માટે સ્થાપિત શબ્દ વાપરે છે. મહાપ્રભુજીએ ટેમ્પરરી એનું સ્થાપન કર્યું છે, નહીં તો પરમેનન્ટ કેવું તો સીધું સ્થાપિત પદ હટાવી દો, એમ જ કહી દો સ્વવંશે અશેષ મહાત્મ્ય અસ્તિ. છે, બસ. પરમેનન્ટલી છે, પણ અહીંયા સ્થાપિત છે શબ્દ. તો જો આગળ શું કહે? સ્થાપિત પદે આગંતુકત્વ મુક્તમ. આગંતુક છે, ટેમ્પરરી છે. તો હવે પ્રશ્ન પૂછે કે ભાઈ કયા સમયે એમનામાં આ મહાત્મ્ય આવે છે ને કયા સમય નથી આવતો? હવે એ તમે કહો. તો કહે છે કે જુઓ, પ્રયોજનની સિદ્ધિ જ્યાં સુધી કરવી હોય ત્યાં સુધી હોય. એ પ્રયોજનની સિદ્ધિ ન કરવાની હોય ત્યારે જતો રહે ધર્મ, જનોદ્ધાર રૂપ ધર્મ. મહાત્મ્ય જે છે એમનો એ જતો રહે. પ્રયોજનની સિદ્ધિ ન કરવાની અથવા પરિપૂર્તિ થઈ ગયો, પ્રયોજનની પરિપૂર્તિ, ત્યારે એ ધર્મ જતો રહે એમનામાંથી. મહાત્મ્ય, એ મહાત્મ્ય વિલુપ્ત થઈ જાય વંશમાંથી. અને જ્યારે પ્રયોજનની સિદ્ધિ કરવી હોય
એ સિદ્ધિના માટે પાછો એ ટેમ્પરરી બેઝિસમાં એમને એ મહાત્મ્ય આવી જાય, પાછો આવે જાય. પ્રયોજન સિદ્ધિ એટલે શું? અહીંયા કયા પ્રયોજનની સિદ્ધિ કરવાની છે? 2 પ્રયોજન. એક્ઝેક્ટલી. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનો પ્રચાર અને જનોદ્ધાર. બરાબર. આ 2 પ્રયોજન જો સિદ્ધ થતા હોય, પોતાના આચાર્યના મૂળ વાણીનો પ્રચાર પ્રસાર, એટલે મહાપ્રભુજીના પોતાના સિદ્ધાંતો નહીં, મહાપ્રભુજીના સિદ્ધાંતો, એ અને પુષ્ટિ સંપ્રદાયમાં લોકોને ઉપર લઈ જવા હોય, ઉદ્ધાર કરવો હોય, નીચે નહીં, પતન નહીં, ઉપર, અને કૃષ્ણ સાથે જોડવા હોય, તો તમારામાં એ મહાત્મ્ય ટેમ્પરરી બેઝિસ પર આવી જશે. જનોદ્ધાર કરવાનું મહાત્મ્ય, એ મહાત્મ્યને ટેમ્પરરી મહાત્મ્ય લઈને તમે બ્રહ્મ સંબંધ આપવામાં સમર્થ થઈ રહ્યા છો. જ્યારે તમે બ્રહ્મ સંબંધ અન્ય પ્રયોજન માટે આપી રહ્યા છો, પૈસા માટે, ફેમ માટે, પોપ્યુલારિટી માટે, હવેલીઓ ચલાવવા માટે, ત્યારે એ મહાત્મ્ય એમનામાં તમારામાં સ્થાપિત નથી થતો, તમારામાં મહાવલ્લભ નથી. તમે બ્રહ્મ સંબંધ ના આપી શકો, કારણ કે ગુરુસ્તુ સ્વયમેવ, ગુરુ ખાલી મહાપ્રભુજી છે. તમે બ્રહ્મ સંબંધ પણ આપવાના અધિકારી નથી જો તમે એમ ન કરતા હોય તો. સમજો, હા, ટેમ્પરરી એટર્ની છે આ, પાવર ઓફ એટર્ની. ન કરી શકો. ગુરુસ્તુ સ્વયમેવ. આગળ શું કહે છે? જો સ્થાપિતમાં ટેમ્પરરી છે, તો ભાઈ આ ક્યાંથી લઈ આવ્યા ટેમ્પરરી પાવર ઓફ એટર્ની? તો કે છે રિસ્ટ્રિક્ટેડ તો છે, પણ સાથે સાથે ટેમ્પરરી પણ છે. તો કે ચાલો, ક્યાંથી, કયા શાસ્ત્રમાંથી લઈ આવ્યા તમે આ બધું? તો કે છે બ્રહ્મસૂત્રમાં યાવદ અધિકારમ અવસ્થિતિ આ અધિકારિકાણામ. બ્રહ્મસૂત્રમાં પણ આ જ ન્યાય આપેલો છે કે જ્યાં સુધી પ્રયોજનની સિદ્ધિ કરવાની હોય, એ પ્રયોજનની સિદ્ધિ પૂરતું જ એમાં આ ધર્મો આવિર્ભૂત રહે. પ્રયોજનની સિદ્ધિ ન હોય અથવા પૂર્ણ થઈ ગઈ હોય પછી એ વિલુપ્ત થઈ જતી હોય છે. એ બ્રહ્મસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે. હું મારા મોઢાનું નથી બોલી રહ્યો, એમ વલ્લભજી કહે છે. બીજો પ્રમાણ, આ પ્રમાણ તો બધાને ખબર પડશે. બીજો પ્રમાણ વલ્લભજી આપે છે પૃથુવત. પૃથુ રાજાને પૃથ્વી દોહનનો સામર્થ્ય, પૃથ્વી દોહનનું સામર્થ્ય પોતાના બલથી મળ્યો કે પ્રભુનો આવેશ હતો એટલે મળ્યો? પ્રભુનો આવેશ હતો એટલે મળ્યો ને. બરાબર. તો પૃથુ રાજામાં જે ભૂમિનું દોહન કરવાનું સામર્થ્ય, મ્યુટ કરો. પૃથુ રાજામાં ભૂમિનો દોહન કરવાનું સામર્થ્ય પૃથુ રાજાના કારણે નથી મળી રહ્યો, પણ પૃથુ રાજામાં ભગવત કૃપાના કારણે ભગવાનનો આવેશ આવ્યો. એ આવેશના કારણે પૃથુ રાજામાં ભૂમિનું દોહન કરવાનું સામર્થ્ય પ્રકટ થયું. જ્યારે એ આવેશ નહોતો ત્યારે આ સામર્થ્ય નહોતું. જ્યારે આ આવેશ આવ્યો ત્યારે સામર્થ્ય આવ્યું, અને જ્યારે વળી પાછો આવેશ જતો રહ્યો તો વળી પાછા પૃથુ જે રાજા છે એ સામાન્ય મનુષ્ય વધ પાછા થઈ ગયા. આવે છે ને કથામાં, પૃથુ રાજાની કથા. બરાબર કે નહીં? જ્યારે એ આવેશ જતો રહ્યો, ભગવદ આવેશ પૃથુ રાજામાંથી, તો વળી પાછા સામાન્ય મનુષ્ય જેવા થઈ ગયા પૃથુ રાજા. તો પૃથુ રાજાના સ્વયંના બલના કારણે એમને પૃથ્વીના દોહનનું સામર્થ્ય મળ્યું કે ભગવાનના મહાત્મ્ય? અને ટેમ્પરરી મહાત્મ્ય છે. જો પૃથુ રાજામાં પણ ટેમ્પરરી આવેશ છે, અને પૃથુ રાજામાં રિસ્ટ્રિક્ટેડ આવેશ છે, કન્ડિશનલ આવેશ છે. પૃથુ રાજામાં આવેશ આવ્યો ભગવાનનો,
તો કઈ પૃથ્વીરાજામાં કઈ પૂર્ણ પુરુષોત્તમ નથી પ્રકટ થઈ ગયું, ખાલી ભૂમિના દોહન કરવા પૂરતું જ સામર્થ્ય પ્રકટ થયું. પૂર્ણ પુરુષોત્તમ બધું જ કરવાનું સામર્થ્ય નથી પ્રકટ થયું પૃથ્વીરાજામાં. જુઓ, વાત સમજો. એવી રીતે પૃથ્વીરાજાની સમાન વલ્લભ વંશ સમજો અને ભગવત આવેશની સમાન મહાપ્રભુજી સમજો. જેમ પૃથ્વીરાજાના હૃદયમાં ભગવાનનો આવેશ ટેમ્પરરી આવે છે, રિસ્ટ્રિક્ટેડ આવેશ જ આવે છે. કોના પ્રયોજન સિદ્ધ કરવા માટે? જેથી કરીને મૂળ મહાપ્રભુજીના વચનોનો પ્રચાર પ્રસાર કરે અને મૂળ મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે વર્તે, તો જ આ આવેશ આવે. અને પ્રયોજન કયું પાછું? પ્રચાર અને જનોદ્ધાર. બસ આ પૈસા કમાવા પ્રયોજન નહીં, હો, એ નહીં. પ્રયોજન એ હોવું જોઈએ, તો આવેશ આવે મહાપ્રભુજીનો વલ્લભ વંશની અંદર. એ આવેશ આવે ને જ્યારે વલ્લભ વંશ જે છે એ આ કાર્ય કરે, તો જ એક આવેશિત જે મહાપ્રભુજી એમનામાં છે તે કામ કરે જનોદ્ધારનું. જ્યારે પ્રયોજન પૂરું થઈ જાય, મહાપ્રભુજીનો જે આવેશ છે એ વલ્લભ વંશમાંથી તિરોભૂત થઈ જાય. બસ લૌકિકમાં પછી એમ નહીં કે ઓહો વાવ જે આપ તો જીન્સ ને શર્ટમાં ખૂબ સુંદર લાગો છો, વાવ જે ઇન્સ્ટાગ્રામમાં, વાવ ગ્રેટ, લુકિંગ ગ્રેટ, વાવ જે સ્કાય ડાઇવિંગ, ગ્રેટ, લવ ઇટ, વાવ જે તમે તો હેલોવીન પાર્ટીમાં ગયા હતા, ગ્રેટ, યુ આર લુકિંગ કુલ. અરે ભાઈ, આવા બધા પ્રયોજન માટે મહાપ્રભુજીનો આવેશ નથી હોતો એ લોકોમાં. તો ત્યાં જે કહેવાની જરૂરત જ નથી. યુ કેન કોલ ધેમ બાય નેમ. હે મિસ્ટર એક્સ, હે મિસ્ટર વાય, લુકિંગ કુલ, એ ઠીક છે, એમાં કહેવામાં આપત્તિ નથી. પણ તમે જે કહો ને, પાછા તમે એમ કહો કે હો જે હેલોવીન પાર્ટીમાં તમે જે વેમ્પાયર બન્યા, લુકિંગ વેરી કુલ. વેમ્પાયર બનવાથી કોઈ જનોદ્ધાર થતા હશે લોકોના? બોલો, વેમ્પાયર બનવાથી જનોદ્ધાર થાય કે પતિત થાય લોકો? ભાઈ બહાર આવો આ બધાથી. ટેમ્પરરી એટર્ની છે, પ્રયોજનની સિદ્ધિ કરે તો જ પાવર ઓફ એટર્ની છે. ન હોય તો તિરોભૂત થઈ જાય છે મહાપ્રભુજીનું મહાત્મ્ય. તેમાંથી નથી રહેતા એ લોકો. ગુરુદ્વાર, ગુરુ તો ઠીક છે, ગુરુ તો નથી જ, પણ ગુરુદ્વારે નથી રહેતા. વેમ્પાયર બને છે જ્યારે કંઠી કાઢીને, તો સામાન્ય વૈષ્ણવ પણ નથી રહેતા. બરાબર છે? તો આ શાસ્ત્રીય છે ભાઈ. આમ વલ્લભજી સ્વયં કહે છે, માં કોઈ બીજો કોઈ એ છે જ નહીં, કોઈ બીજો. આગળ જો, પૃથુવત તિરોભવતી તસ્ય ભગવત ધર્મત્વેન અપહત પાપમત્વાત ન આધાર દોષ સંબંધો જનોદ્ધારાર્થમેવ તત્સ્થાપનાત. હવે જો અહીંયા વધારે બીજી આગ લગાડી, વળી પાછી. હવે અહીંયા શું કહે છે? જો બીજી આગ લગાડીને વલ્લભજી જલભેદમાં મહાપ્રભુજી શું કહ્યું કે જલનું જે પાત્ર હોય, જલને મૂકવાનું પાત્ર, જેવું પાત્ર એવું જલ, એવું જ કહ્યું ને? જેવું પાત્ર એવું જલ થઈ જાય. જો નદી, શુદ્ધ નદી હોય, વહેતી નદી હોય, એનું જલ શુદ્ધ એકદમ. અને જે સંકુચિત પ્રદેશની અંદર જ જલ રહેતું હોય, સ્ટેગ્નન્ટ જલ, એ ખરાબ જલ. જો પાત્ર ગંદુ હોય તો ગંદા પાત્રમાં જલ રેડવાથી જલ પણ ગંધ થઈ જતું હોય છે. તો જે જલનું પાત્ર જેવું હોય એવું જલ થઈ જાય. સમજમાં આવે છે શું કહું છું? જલનું જે પાત્ર હોય, પાત્ર સારું હોય તો જલ સારું રહે,
પાત્ર ખરાબ હોય તો જલ સારું જલ એ ખરાબ થઈ જાય. તો જલને રહેવાનું જે સ્થાન પાત્ર, એ પાત્ર આધાર કહેવાય. અને જલ એ આધાર પાત્રની અંદર જ્યારે પ્રસ્થાપિત થાય ત્યારે જલ એ પ્રસ્થાપિત આધારનો જે પાત્ર છે એ આધાર જેવું હોય, જેવા ધર્મો આધાર ના હોય એવા જલના ધર્મો થઈ જતા હોય છે. બરાબર કે નહીં? સાચી વાત. એ જ કહ્યું છે ને મહાપ્રભુજી જલભેદમાં. યસ ઓર નો? પાત્રના ગુણધર્મો જલમાં આવે છે. બરાબર. તો હવે કોઈ પ્રશ્ન એમ કરે, અવાજ, હવે પ્રશ્ન કોઈ કરે કે પૃથુના આધારમાં, પૃથુની અંદર ભગવાનનો આવેશ થયો. પૃથુની અંદર જો એટલે ભગવાનનો આવેશ એ જલવત અને પૃથુ એ પાત્રવત. તો પૃથુનો પાત્ર ની અંદર ભગવાન રૂપી જલનો પ્રવેશ થયો. તો પૃથુનું અંતઃકરણ શુદ્ધ હોય કે ન હોય, ચલો અશુદ્ધ માનો, ચલો પૃથુનું અંતઃકરણ. તો ભગવાન જ્યારે પૃથુની અંદર પ્રવિષ્ટ થાય ત્યારે શું ભગવાનને પૃથુના દોષો લાગ્યા? કારણ કે હમણાં આપણે જોઈ ગયા કે પાત્રના દોષો પાણીને જલને લાગતા હોય છે. જેવું પાત્ર એવું જલ, જેવા પૃથુ તેવા ભગવાન, એવું કહી શકાય? જેવા પૃથુ એવા ભગવાન કહી શકાય એવું? ના કહેવાય. ના કહેવાય. ટેમ્પરરી આવેશ આવે છે ને આ તો. ટેમ્પરરી નહીં, પણ ટેમ્પરરી આવે તોય પણ ટેમ્પરરી પાણી તો તો એનો નિરાકરણ અહીંયા કરી રહ્યા છે. શું કહી રહ્યા છે કે તસ્ય ભગવત ધર્મત્વેન અપહત પાપમત્વાત. જો ભગવાન સર્વ પાપોના હરતા છે. ભગવાનને પાપ નથી લાગતો, કિંતુ ભગવાન બધા પાપોને હરનારા છે. ભગવાન કોઈ પણ પાત્રમાં પ્રવિષ્ટ કરે, પણ ભગવાન કેમ કે બધા પાપોને નાશ કરનાર છે, તેથી પાપરૂપ પાત્રમાં પણ જો ભગવાન પ્રવિષ્ટ થાય એવું જો માનો તો ભગવાનમાં એ સામર્થ્ય છે કે પાપનું નિવર્તન કરી શકે ટેમ્પરરી બેઝિસ પર, પરમેનન્ટ નહીં. જો આવેશ હોય તો, આવેશ આવતા હોય તો ટેમ્પરરી, કામ પૂરતું જ, કામ પતી જાય એટલે હું કોણ તું કોણ. સમજમાં આવે છે હું શું કહું છું? તો પૃથુમાં પણ ભગવાને એમ કર્યું કે જો કે પૃથુમાં સર્વાત્મ ભાવ નતો સિદ્ધ, કે જેના કારણે ભગવાન એમના હૃદયમાં આવિષ્ટ થાય, પણ છતાંય પૃથુમાં જે પણ દોષો હતા એ દોષોને યથાવત રાખીને ભગવાન આવેશિત તો થયા. અને પૂર્ણ આવેશ નહીં, અંશાત્મક આવેશ, એટલે કામ પૂરતું આવેશ. જે કામ કરવા માટે ભગવાન પધાર્યા છે એટલું જ કામ પૂરતું, બીજું કંઈ નહીં, આગળ પાછળ પૂર્ણ પુરુષોત્તમ નહીં, કેવલ અંશ સ્થાપન. તેથી કરીને ભગવાન જે છે એ પૃથુના દોષથી આહત નથી થતા, અને ભગવાન પૃથુના જે દોષ છે એ ભગવાનના આવેશના કારણે દૂર પણ નથી થતા. વાત સમજો, બહુ નજીવી, બહુ નાજુક પોઈન્ટ છે, સૂક્ષ્મ પોઈન્ટ કહી રહ્યા. તમે જો એમ કહો કે ઓહો ભગવાન પૃથુના હૃદયમાં આવી ગયા એટલે પૃથુ તો એકદમ નિષ્પાપ થઈ ગયા, હવે તો નિષ્પાપ નથી થતા પૃથુ, કેમ કે ટેમ્પરરી છે. તો પૃથુ નિષ્પાપ નથી થયા, કારણ કે પૃથુમાંથી જયારે ભગવાન તિરોભૂત થઈ ગયા ત્યાર પછી વડા પાછા બિચારા પૃથુ જે છે એ જ અવસ્થિતિમાં આવી ગયા. એમનો મોક્ષ થયો પૃથુનો? બોલો, પૃથુનો મોક્ષ થયો ભગવાનના આવેશ પછી? પછી પણ એને સાધન બધા કરવા પડ્યા. વળી પાછો આ તો એવો ને એવો થઈ ગયો પૃથુ.
નહીં તો કોઈ કેમ કહે કે ભગવાનનો આવેશ થયો, હો હવે તો પૃથુનો મોક્ષ થવો જોઈએ. પૃથુનો મોક્ષ નથી થયો. એટલે ભગવાનના આવેશના કારણે પૃથુના દોષો ભગવાનને નથી લાગતા. એવી જ રીતે પૃથુમાં ભગવાનનો આવેશ આવ્યો તો પૃથુને કઈ મોક્ષ નથી પ્રાપ્ત થઈ ગયો. ભગવાનનો આવેશ આવે છે ટેમ્પરરી, કન્ડિશનલ, પ્રયોજનને સિદ્ધ કરવા માટે પૂરતું. જ્યારે પ્રયોજન સિદ્ધ થઈ જાય ભગવાન પાછા જતા રહે પાછા. તો એના કારણે કઈ પૃથુને કઈ મોક્ષ નથી મળતો. એવી રીતે મહાપ્રભુજીના પૌત્રાદિ વંશની અંદર મહાપ્રભુજી ઠાકુરજી વત અંશાત્મના આવેશ થાય છે. અંશાત્મના, પૂર્ણ નહીં, અંશાત્મના. એ આવેશ કયા પ્રયોજનને સિદ્ધ કરવા માટે? માત્ર ને માત્ર સ્વસિદ્ધાંત, મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંતના પ્રચાર કરવા માટે જ પૂરતો, પૈસા કમાવા માટે નહીં. બરાબર છે? કોઈ બીજી લીલાઓ કરવા માટે નહીં, માત્ર પુષ્ટિ પ્રચાર કરવા માટે જ. અને જ્યારે એ થઈ જાય પ્રયોજન સિદ્ધ, ત્યારે વળી પાછા મહાપ્રભુજીનો આવેશ તિરોભૂત થઈ જાય છે, પૃથુવત. હા, તેથી આગળ જઈને શું કહે છે જો વલ્લભજી કે જનોદ્ધારાર્થમેવ તત્સ્થાપના સ્વઉદ્ધારાર્થંતુ પૃથુવત તેનાપી યત્નો કર્તવ્ય એવ. હવે કોઈ એમ કહે કે મારામાં તો પૃથુ જો એમ કહે કે મારામાં તો ભગવાનનો આવેશ થયો તો ભાઈ, એટલે હવે મારે કોઈ સાધન કરવાની જરૂર જ નથી, મને તો મોક્ષ મળી ગયો, અમને તો અક્ષરધામમાં જવાનું હવે, કારણ કે અમારામાં તો સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા હતા અમારા હૃદયમાં, એટલે હવે અમારે તો કશું કરવાનું જ નહીં, હવે અમારે તો અક્ષરધામની ટિકિટ અને વિઝા છે જ અમારી જોડે. સમજો છો હું શું કહું છું? જો એમ કહે કોઈ, અથવા કોઈ વલ્લભ કુલ એમ કહે કે અમારામાં જોયું સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મા, અમારામાં મહાપ્રભુજી પધારે છે, તમારામાં મહાપ્રભુજી પધારે છે એટલે અમારે કશું કરવાની જરૂર નથી, અમને મોક્ષ, અમને સેવા ફલમાં જે ફલ જે છે સિદ્ધ થઈ ગયો, હવે અમારે કશું કરવાની જરૂર જ નથી, ન તો કૃષ્ણ સેવા કરવાની જરૂર, ન તો કંઈ કરવાની જરૂર. ત્યાં જઈને વલ્લભજી ફરી પાછી ચૂંટણી ખણે છે. જુઓ, કહે છે નહીં, પોતાનો ઉદ્ધાર તો તમારે કરવો જ પડશે. તમારામાં ભલે મહાપ્રભુજીનો અંશરૂપ આવેશ પ્રયોજન પૂરતું ટેમ્પરરી બેઝિસ પર આવે છે, અને એ પણ ક્યારે? આ બધા કન્ડિશન સેટિસ્ફાય થાય તો. છતાંય તમારે તમારો ઉદ્ધાર તમારે જાતે કરવો પડશે. એટલે એ લોકો બીજાનો ઉદ્ધાર કરી શકે, પણ પોતાનો ઉદ્ધાર તો તમારે પોતે જાતે કરવો પડે. સમજમાં આવે છે? વલ્લભ વંશજોને પોતાનો ઉદ્ધાર જાતે કરવો પડે. સ્વઉદ્ધારાર્થંતુ, જો અહીંયા ક્લિયરલી છે, સ્વઉદ્ધારાર્થંતુ, પોતાના ઉદ્ધાર માટે તો પૃથુવત, પૃથુની જેમ, તેનાપી યત્નો, સ્વસિદ્ધાંતના આચરણથી, કૃષ્ણ સેવા દ્વારા જ એ યત્ન કર્તવ્ય રૂપથી કરવો પડશે, તો જ તમારો ઉદ્ધાર થશે. તમે એમ કહો કે મારામાં મહાપ્રભુજીનો આવેશ છે એટલે મારે કઈ ધરવાની જરૂર નથી, ભાઈ રેવા દો, પૃથુની જેમ જ છો તમે. જેવી રીતે પૃથુમાંથી ભગવાનનો તિરોભાવ થઈ ગયો, તો પૃથુને બધા સાધનો કરવા પડ્યા કે નહીં મોક્ષ પ્રાપ્તિ કરવા માટે? કે એમને બસ એક્સેપ્શન આપી દીધો પૃથુને, જાઓ તમને કશું કરવાની જરૂર નથી, કે તમ તો તમારામાં તો ભગવાનનો આવેશ હતો એટલે તમારે કઈ કરવા ધરવાની જરૂર નથી, જાઓ તમને એક્ઝેમ્પશન મળ્યો. પૃથુને એક્ઝેમ્પશન મળ્યો? બોલો. એ રીતે વલ્લભ વંશજોને કોઈ એક્ઝેમ્પશન મળતો નથી. પોતાનો ઉદ્ધાર સિદ્ધાંતના અનુસરણ કરવાથી જ મળશે, ઉદ્ધાર થશે, સ્વ ઉદ્ધાર. સમજમાં આવ્યું? પૃથુવત
આ પૃથુ રાજાને સમજાઈ જાય છે ને બધું સુસ્પષ્ટ? હા 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 હા, અદભુત અદભુત. તો કહી રહ્યા છે 3 પાવર ઓફ એટર્ની છે, 3 કન્ડિશનલ. એક તો ટેમ્પરરી પાવર ઓફ એટર્ની, બીજી રિસ્ટ્રિક્ટેડ પાવર ઓફ એટર્ની, ખાલી એ પ્રયોજન માટે જ છે, પૂર્ણ પુરુષોત્તમ નથી, રિસ્ટ્રિક્ટેડ અંશ. અને ત્રીજી કન્ડિશનલ પાવર ઓફ એટર્ની, જ્યાં સુધી તમે મહાપ્રભુજીના સાથે પોતાનો સિદ્ધાંત કહેતા હો, મહાપ્રભુજીના અનુરૂપ મૂળ સિદ્ધાંતથી તમે પ્રચાર પ્રસાર કરી રહ્યા હો, તો જ તમારામાં અંશરૂપ મહાત્મ્યનું સ્થાપન થાય છે પ્રચાર પ્રસાર કરવા માટે, અને એ પણ ટેમ્પરરી, પૂર્ણ પુરુષોત્તમની. અને ચોથું, બીજાનો ઉદ્ધાર કરવા માટે જ છે, પોતાનો ઉદ્ધાર તો તમારે જાતે કરવો પડશે. પોતાનો ઉદ્ધાર જાતે કરવો પડશે ભાઈ. તમે પછી એમ કહો કે હું ઉપદેશ આપી દઉં, બીજાનો ઉદ્ધાર થાય તો મારો પોતાનો ઉદ્ધાર જાતે કેમ ન થઈ જાય? જાતે ન થાય, તમારે કરવું પડે. તો પોતાનો ઉદ્ધાર, બરાબર? આટલું કહેવાનું હતું આજે. બીજા પ્રશ્નો જો હોય આના અનુલક્ષીને જ માત્ર ખાલી આજે મેં સમજાવ્યું, એના અનુલક્ષીને જો કોઈ પ્રશ્ન હોય તો હવે તમે પૂછો. આપણે 5 મિનિટ આપણે લઈ લઈએ, અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ રાબેતા મુજબ આપણે જે ઓરિજિનલ નામ પર હતા આપણે સર્વોત્તમ સૂત્રમાં, એના રાબેતા મુજબ આપણે પૂછીએ. બોલો, ચાલો, કોઈ પ્રશ્ન હોય? પ્રશ્ન હતો મહાત્મ્ય 3 રીતે થાય, કન્ડિશનલ, ટેમ્પરરી અને રિસ્ટ્રિક્ટેડ. તો કન્ડિશનલ તો એ કે જે વ્યક્તિ એ 3 કન્ડિશન ને ફૂલફિલ કરે કે જીવને ઠાકોરજી પાસે લઈ જાય, અધ્યાપન કરાવે અને મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પોતે પાલન કરે, તો દેટ ઇઝ કન્ડિશનલ. અને એ ટાઈમ પીરિયડ માટે આવે, that is temporary. So what is restricted? Difference between the restricted and temporary. પૂર્ણ પુરુષોત્તમ નથી, એ અનરિસ્ટ્રિક્ટેડ થઈ ગયું મહાત્મ્ય. અંશાત્મ જ ખાલી, અંશાત્મ, પૂર્ણ પુરુષોત્તમ નથી, અંશરૂપ છે. એટલે વલ્લભ કુલ में सबे વલ્લભ રૂપ, અથવા તો અગ્નિ કુલ में सबे અગ્નિ રૂપ. ખોટી વાત, ખોટી વાત. રિસ્ટ્રિક્ટેડ છે, અનરિસ્ટ્રિક્ટેડ નથી. ખોટી વાત છે, ખોટું તમે અર્થ કરી રહ્યા છો. ખોટું, વાત સાચી પણ અર્થ ખોટો કરી રહ્યા છો તમે. બાલક સબે બ્રહ્મ જાનીએ, ભાઈ એ કઈ વાતમાં કઈ રીતે, કયા પરિપ્રેક્ષ્યમાં કઈ છે, કયા સંબંધથી કહેવામાં આવી છે, એનો વિચાર કર્યા વગર જ, અહીંયા બધાના સમન્વય કર્યા વગર જ સીધું ડાયરેક્ટ લે મહારાજી કરવી કે જો અહીંયા કહી દીધું છે કે બાલક સબે બ્રહ્મ જાનીએ એટલે બસ આપણે બધા બ્રહ્મ પુરુષોત્તમ. ખોટી વાત. એ અહીંયા રિસ્ટ્રિક્ટેડ છે. ખાલી એક જ અપવાદ છે, એમાં કે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીમાં અનરિસ્ટ્રિક્ટેડ છે. ખાલી 2માં જ. એમાં એ બંનેને ફૂલ એટર્ની છે, ફૂલ પાવર ઓફ એટર્ની. ખાલી એ 2 સ્વરૂપને જ ફૂલ પાવર ઓફ એટર્ની છે. શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજીને ફૂલ પાવર ઓફ એટર્ની છે, અનરિસ્ટ્રિક્ટેડ પાવર ઓફ એટર્ની છે. કારણ કે બંને સ્વરૂપો પૂર્ણ પુરુષોત્તમ છે. સમજમાં આવી? બંને સ્વરૂપ, બરાબર? બીજા બધામાં આપણે સમજીએ કે આજે વલ્લભના બાળકો શું આટલા આવા જાય છે ને પછી નહીં કરવું આપણને તમે તમારે એમને પૂછવું જોઈએ. તમે જ્યારે પણ એમને મળો ત્યારે એમને પૂછજો કે આ જોયું છે, જે આ ટીકા જોઈ છે, તમે ભણી છે? ના ભણ્યો તમને સમજાવો ને પ્લીઝ, બરાબર? આપણે બીજા ગ્રંથ લઈ ગયા પુસ્તિકા વડે આપણે
જ્યાં સુધી આપણે આ ગ્રંથો સમજાય સમજો કેટલા દિવસથી લઈ રહ્યા છે અને જયારે નહોતા સમજતા ગોરભાઈ તો ત્યારે એમ હતું કે 8 દિવસમાં થોડોક ગ્રંથ પૂરો કરી દીધો અને એમ જ ખબર હતી પણ આજે એના નથી ખબર ખરેખર આપણી ગ્રંથોને મળ્યું આજે જાણવા શીખવા અને ક્યાં હતા એ પણ આજે અમે જ્ઞાન આ મહાપ્રભુજીના કારણે આપણામાં તો એ સામર્થ્ય નથી, પણ મહાપ્રભુજીના કારણે થયું છે. તો આપણે મહાપ્રભુજીને થેન્કફુલ રહીએ અને વલ્લભજીને થેન્કફુલ રહીએ. વલ્લભજીનો જો બરાબર આગ લગાવી દીધી કે નહીં? અનુ મલિક સાંભળી જ નહોતી, પહેલી વાર સાંભળી. આગ લગાવી દીધી કે નહીં અનુ મલિક ની જેમ? આગ લગાવી અચ્છા, આગળ હજુ છેલ્લી આગ બાકી છે. આગ લગાવી પછી આપણે અહીંયા આગળ આગને શમન કરીએ. બરાબર? બીજી આગ છે, બીજી એક આગ લગાવી રહ્યા છે કે નચ ઉપદેશાર્થમ એવ તત્સ્થાપનાત તદ અનધિકારવતી સ્ત્રી પુત્ર્યાદવ ન તત્સ્થાપનમ ઇતિ જ્ઞેયમ. હવે અહીંયા વલ્લભજી ચોખ્ખા શબ્દોમાં એમ કહે છે, સ્પષ્ટ શબ્દોમાં, કોઈ બેટીજી નહીં હો. નો બેટીજીની અંદર ગુરુદ્વારત્વ છે, કોઈ બેટીજીમાં નહીં. કોઈ બહુજીમાં ગુરુદ્વારત્વ નથી, કોઈ સ્ત્રીઓમાં ગુરુદ્વારત્વ નથી. ગુરુદ્વારત્વ કોનામાં? કેવલ માત્ર જો પુંસત્વ. અહીંયા નીચે લખેલું છે, જો વલ્લભજી, આ હું નથી કહી રહ્યો, વળી પાછો આ વલ્લભજી કહી રહ્યા છે. જઈને જો ઝઘડો કરો તો વલ્લભજી જાણે જઈને કરજો ઝઘડો. અહીંયા શું કહે છે કે તદ અનધિકાર, આ મહાત્મ્યના સ્થાપનનો અનધિકાર આ મહાત્મ્ય કોણ રિસીવ કરવામાં સમર્થ નથી? ગુરુદ્વાર રૂપ જે મહાત્મ્ય છે તે સ્ત્રી પુત્રી આદવ ન તત્સ્થાપનમ ઇતિ જ્ઞેયમ, ક્લિયરલી લખેલું છે. અને નરપદમ, નર શબ્દ જે છે ગુરુદ્વારના લક્ષણમાં નરપદ શબ્દનો ઉપયોગ છે. ત્યાં નરપદ જે છે એમાં કહે છે કે વંશપદમ પુંસ્ત્વ પરત્વેન વ્યાખ્યાતમ નતુ પુત્રી પરમ. ક્લિયર શબ્દો છે અહીંયા, મારા મોઢા નથી બોલી રહ્યો. પુત્રી પર નથી. પુત્રીનો જે વંશ છે લાલાજી ઇત્યાદિ, એમને કોઈ પ્રકારનો ગુરુદ્વારત્વ રૂપ મહાત્મ્ય નથી. ક્યાંથી આવ્યું છે ખબર નથી પડતી કે લાલાજીઓ અને બહુજીઓ અને બેટીજીઓને આટલો ગુરુદ્વાર રૂપ માનવા, ઉદ્ધારક માનવા. નો, નથી સ્થાપન કર્યું એમનામાં ઉદ્ધારકત્વ. ક્લિયરલી કહે છે, સમજમાં આવ્યું? અને બહુજીઓમાં એ ઉદ્ધારક ત્યારે આવે છે વર્ણાશ્રમ ધર્મના પ્રમાણે. હજુ આના પ્રમાણે તો અહીંયા મહાપ્રભુજી નર શબ્દ જ વાપર્યો છે, એટલે એનો તો તમે વાયોલેશન કરી જ ન શકો. પણ વર્ણાશ્રમ ધર્મની વાત કરું છું કે જ્યારે ગુરુનો અવસાન થઈ જાય, બ્રાહ્મણ જો ગુરુ હોય, અહીંયા પુષ્ટિ સંપ્રદાયના કેવલ માટે નથી કહી રહ્યો, ગુરુનો જો અવસાન થઈ જાય તો ગુરુ પત્નીને ટેમ્પરરી બેઝિસ પર, ટેમ્પરરી ગુરુ પત્ની જ્યાં સુધી જે ગત જે ગુરુ છે, પુરુષ ગુરુ જે છે, એના સિદ્ધાંતો એ ગુરુ પત્ની પ્રમાણે કરતી હોય, કરાવતી હોય, એને ઉપદેશ કરતી હોય તો વાંધો નથી, ટેમ્પરરી બેઝિસ પર. પછી ગુરુ પત્નીએ પુત્રનો એડોપ્શન કરવું પડે, પુત્રને સ્થાપિત કરવા પડે ગુરુપદે, બાકી નહીં. પુત્રની ગેરહાજરીમાં પુત્ર ન હોય તો જ
પત્નીને મળે છે. કરેક્ટ, બરાબર, બરાબર. ગુરુ ન હોય ત્યારે. ગુરુ ન, બરાબર, યુ રાઈટ, હા, યુ રાઈટ. નહીં તો નહીં, નહીં તો બહુજીઓને પણ અધિકાર નથી, લાલાજીઓને નહીં, બેટીજીઓને નહીં, કોઈમાં ગુરુ દ્વારત્વ નથી, મહાત્મ્ય એ સ્થાપિત થતો જ નથી. અંદર લખેલું છે. એ ખાલી ખોટા તમે લોકો આવી રીતે તમે જુદી જુદી રીતે તમે આવી રીતે તમે આપણે બધા જે કરતા આવ્યા છે ઘણા વર્ષોથી, અમુક બેટીજીઓ, અમુક બહુજીઓ, હું નામ નહીં લઉં, બધાને ખબર છે કોની વાત. અગ્નિજી સ્વરૂપ અને યમુનાજી સ્વરૂપ કરીને. ખોટું, એબ્સોલ્યુટલી ખોટું. કોઈ મહાત્મ્ય એવું નથી. રોંગ, રોંગ, ખોટી વાત છે. કોઈ પ્રમાણ જ નથી મળતો બહુજીની યમુનાજી સ્વરૂપ ગણવામાં. અપ્રમાણિત છે, શાસ્ત્રીય ના પાડે, હરિરાયજી ના પાડે છે. પ્રમાણ જ નથી. ખોટી વાત. જનોદ્ધાર સ્વરૂપ મહાત્મ્ય નથી તો આ બધા મહાત્મ્ય કઈથી આવે ભાઈ? પુષ્ટિ પ્રચાર પ્રસાર રૂપ મહાત્મ્ય નથી, જનોદ્ધાર રૂપ મહાત્મ્ય નથી, ઉપદેશ રૂપ મહાત્મ્ય નથી. આ કઈથી આવી ગયા બધા મહાત્મ્ય? નથી. બરાબર. એનો અર્થ એ નથી કે તમે રિસ્પેક્ટ ના આપો. રિસ્પેક્ટ આપો બધાને. માણસ માત્રને રિસ્પેક્ટ આપો, પ્રાણી માત્રને રિસ્પેક્ટ આપો, રિસ્પેક્ટ બધાને આપો. પણ તમે એમ કહો કે તમે અમારા ગુરુ, નો, નહીં. ગુરુદ્વાર, નો, યુ આર નોટ ગુરુદ્વાર. બરાબર છે. રિસ્પેક્ટ આપો, બધાને રિસ્પેક્ટ આપો. બહુજી, બેટીજી, લાલાજી, જે સિદ્ધાંતને અનુસરણ કરતા બધાને રિસ્પેક્ટ આપો. જે સિદ્ધાંત સમજાવતા જે બેટીજીઓ, બધાને રિસ્પેક્ટ આપો. તો ગુરુદ્વાર નથી. હેલો, હા ધવલભાઈ, હા. બીજી લિંકમાંથી કોઈ પ્રશ્ન પૂછે છે, જો તમને સંભળાય તો બોલો. જરા પૂછ. હા, હા પૂછો. હેલો, ધવલભાઈ, તો પછી જે વ્યાસપીઠ પર જે સ્ત્રી છે, જેમ કે આપણે પુષ્ટિ મહારાજ જે બેટીજી બહુજી હોય છે, અન્ય સ્ત્રી પણ છે, તે વ્યાસપીઠ પર બેસીને બોલે છે, કથા વાંચન કરે છે, ન કરી શકે, એ સાંભળવું કે ન સાંભળવું? ન કરી શકે, અને કરી ન શકે ને સાંભળી પણ ન શકાય. અલાઉડ જ નથી. વ્યાસપીઠ ઉપર બેસીને ન કરી શકે અને સાંભળવું પણ ન જોઈએ. બરાબર. બોલો. ધવલભાઈ, એમાં પાછું જે ટેમ્પરરી જે મહાત્મ્ય સ્થાપન કર્યું છે, એવા અધિકાર અનુરૂપ, અને એમાં પણ જો એને કદાચ અહંકાર આવે તો મહાપ્રભુજી પાછા કે સ્વયાપહ. હજુ એ પણ આપી દઉં, આગ લગાવી દઉં. સ્મયાપની પૂરી બાકી ના રહેવી જોઈએ. આગળ જઈને એમ કે છે અહીંયા ટીકાકારો બધા, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય, પછી કયું નામ આવે છે જરા સંભળાવો તો. સ્મયાપ આવે છે ને. સ્મયાપનો અર્થ એમ કરે છે કે જો કોઈને ગર્વ થઈ જાય, અહંકાર થઈ જાય કે ભાઈ અમે તો વલ્લભ વંશ જ, અમારામાં બધું મહાત્મ્ય અમારામાં જ, અમારામાં જનનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય અમારામાં મૂક્યું છે મહાપ્રભુજી, શું વાત કરો છો? એવો જો ગર્વ થઈ જાય ને કોઈને, અહંકાર આવે ને, એ અહંકારનો નાશ કરવા માટે મહાપ્રભુજીનું બીજું નામ છે સ્મયાપહ. અહંકાર, મહાપ્રભુજી અહંકારનો નાશ કરતા છે. સ્મયાપહ. એવું અહંકાર નહીં રાખો કોઈ પણ વલ્લભ વંશજે, કોઈ પણ વલ્લભ વંશજે એવો અહંકાર નહીં રાખો કે અમે ઉદ્ધાર કરનારા. તો મહાપ્રભુજી એવા ગર્વનો નાશ કરે છે સ્મયાપહ નામ દ્વારા. સ્મય એટલે ગર્વ, અપહ એટલે અપોહન, નિરસ્ત કરે ગર્વને. કયા ગર્વને નિરસ્ત કરે? કે અમે જ ઉદ્ધારક છીએ જગતના, અમારા આશીર્વાદથી બધું સિદ્ધ થશે,
અરે ભાઈ તમારા આશીર્વાદથી કઈ નથી થતું. મહાપ્રભુજીનો આવેશ થાય તો થાય, તમારા આશીર્વાદથી કશું જ નથી થતું. ગર્વનું અપોહન, સ્મયાપહ. ક્લિયર થયું? વયમેવ જગત ઉદ્ધારક. અમે જ જગતના ઉદ્ધારક. ખોટી વાત. ગર્વ છે તમારો. એમ કહો કે મહાપ્રભુજી જગત ઉદ્ધારક છે, એમ કહો. એ દીનતા રાખવી જોઈએ વલ્લભ વંશજે. આવું નથી કહી રહ્યો. હો, ધવલભાઈ કશું નથી કહી રહ્યા. અહીંયા કહી રહ્યા છે વલ્લભજી અને બીજા અન્ય બધા ટીકાકાર હરિરાયજી, ગોકુલનાથજી બધા જ એક મતે કહી રહ્યા છે કે અમારા લોકોને આવો જો ગર્વ થતો હોય તો એવો ગર્વ અમારે રાખવો ન જોઈએ. આવે ખ્યાલમાં? એનો મતલબ એવો ને કે આપણને નિડર બનાવી દે. આજે કોઈ બી એમ કે ભાઈ આમ શ્રાપ આપીશું તો આમ થશે કે આમ કરીશું, કશું જ નહીં, કઈ જ નહીં. એક્ઝેક્ટલી. કોઈ ડરવાની જરૂર નથી. બરાબર? કારણ કે મહાપ્રભુજી સ્મયના અપોહન કરતા છે. આવા ગર્વ જેને થાય એ બધા ગર્વોને નાશ કરનાર છે. આ અહીંયા આપણે આ સાથે અહીંયા રાખીએ. આપણે અહીંયા બીજા કોઈ પ્રશ્ન છે કે અહીંયા રાખીએ? ધવલભાઈ, આપણે હરિરાય મહાપ્રભુને પ્રભુચરણ એટલે ગોસાઈજી નું ઉપનામ આપવામાં આવે છે ને, પ્રભુચરણ ગોસાઈજી માટે કે છે. તો એનામાં મહાત્મ્ય નથી, એટલે આપણે ગોસાઈજીને ગોપીનાથજી જેવું. એ તો જુઓ, નામથી કઈ મહાત્મ્ય નથી સ્થાપન થતું. મેં તમને સમજાવી દીધું. હરિરાયજી હોય કે બીજા કોઈ પણ હોય, આ ટીકા બધા માટે છે. ખાલી એક્સેપ્શન છે ગુસાઈજી અને ગોપીનાથજી. એમનામાં પૂર્ણ પુરુષોત્તમત્વ છે, બાકી કોઈનામાં નથી. સ્વયં ચતુર્થ પુત્ર ગોકુલનાથજી કહી રહ્યા છે. હવે એમના ઉપરવટ થઈને કોણ કહી શકે? ગોકુલનાથજીથી ઉપરવટ થઈને કોઈ કહી શકે? બીજું બોલો. પોતે જ કહે છે કે ગોકુલનાથજી પોતે જ કહે છે કે હું પુરુષોત્તમ નથી. તો ગોકુલનાથજીના સેવક કેવી રીતે પુરુષોત્તમ થઈ જાય? હરિરાયજી બ્રહ્મ સંબંધ કોનાથી લીધો હતો? બોલો. હરિરાયજી ગોકુલનાથજી નું ના સાંભળે? હા, એટલે વાત સમજો. હા, એટલે એમનામાં બી, એટલે ધવલભાઈ એમનામાં બી ટેમ્પરરી રિસ્ટ્રિક્ટેડ અને કન્ડિશનલ છે ને. એબ્સોલ્યુટલી. કોઈ બાકાત નથી આની અંદર. ન તો ગોકુલનાથજી સ્વયં કહે છે, ગોકુલનાથજી એમ કહે છે કે અમારામાં પૂર્ણ પુરુષોત્તમ અમારામાં નથી. બરાબર છે? બીજા ગોકુલનાથજી હોય કે પછી કનૈયા પ્રભુ હોય કે પછી રમણલાલજી હોય કે પછી હરિરાયજી હોય, કોઈ પણ હોય, આ બધા જેટલું મેં હમણાં તમને સમજાવ્યું આ ટીકામાંથી, વલ્લભજીની, હરિરાયજીની, સ્વયં હરિરાયજી કહે છે. હરિરાયજી પોતાના ટીકામાં હરિરાયજી એમ કહે છે કે હું નથી ભાઈ મારામાં પૂર્ણ મહાત્મ્ય. તો હરિરાયજીનું મારે માનવું કે બીજાનું માનવું? હરિરાયજી આની ટીકામાં એમ કહે છે કે મારામાં પૂર્ણ પુરુષોત્તમત્વ નથી, પૂર્ણ મહાત્મ્ય નથી મારામાં. તો મારે હરિરાયજીનું માનવું કે મારે બીજાનું માનવું? સ્પષ્ટ થયું. એ રીતે ધવલભાઈ, આની એક કોરોલરી એમ બી થાય ને, જેમ આપણે બધા વૈષ્ણવો જ્યારે વલ્લભપુર પધારે અથવા તો એમનું કઈક વચનામૃત હોય કે પ્રવચન હોય, ત્યારે બધા જ લોકો બોલતા હોય કે વલ્લભાધીશ કી જય, પણ એ બાળક પોતે નથી બોલતા. તો ધેટ મીન્સ કે જેટલા વૈષ્ણવ બોલે છે એ લોકોના માઇન્ડમાં એ લોકો ઇક્વેટ કરે છે ને કે એ બાળકને વલ્લભ સાથે. એવી જ રીતે ઘરે બી જેમની પધરામણી હોય કે ઘરે આવતા હોય તો વલ્લભ મારે ઘેર પધાર્યા એ રીતે કે, તો ધેટ ઇઝ ઓલ્સો એબ્સોલ્યુટલી રોંગ. એમાં એવું છે કે બાળકે પણ જય ઘોષ કરવો જોઈએ કે હા વલ્લભાધીશ કી જય. બાળકે પણ જયઘોષમાં સાથ અપાવવો જોઈએ. બરાબર? તો પુરુષોત્તમ મારી ઘેર પધારે એવું બોલે. હા, હવે પુરુષોત્તમ મારી. બરાબર.
હા, પુરુષોત્તમ નથી પધારતા ભાઈ, એવી ભ્રાંતિમાં નહીં રહો. પૃથુ જ છે આ. બરાબર. પાવર ઓફ એટર્ની સમજી જાઓ. ટેમ્પરરી છે, રિસ્ટ્રિક્ટેડ છે, કન્ડિશનલ છે, અને પ્રયોજન સિદ્ધ થાય એટલે નથી રહેતી, ટ્રાન્ઝિટરી છે. આ પાવર ઓફ એટર્ની, આ બધું સમજી જાઓ. અને કેવલ મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજીમાં જ આ સર્વ અનરિસ્ટ્રિક્ટેડ મહાત્મ્ય છે. તેથી કરીને આ 3 જે આચાર્ય ત્રયી છે તેમના સિદ્ધાંતો પર ચાલવું અને તેમના સિદ્ધાંતો અનુસાર વર્તન કરવું, આ પુષ્ટિ સંપ્રદાયનો આ એક પ્રકારનો અહીંયા સિદ્ધાંત પરિસ્થાપન થાય છે. તે સાથે રિવોકેબલ પાવર ઓફ એટર્ની યસ, ટેમ્પરરી છે, યસ, અને રિવોકેબલ પણ છે. રાઈટ, યુ રાઈટ. અહીંયા આપણે રાખીએ. બરાબર. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में जासो होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ જય શ્રી કૃષ્ણ.